જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ખૂબ ખૂબ આભાર બધાનો. ઘણા બધા ગમતા અને પરિચિત ચહેરાઓ છે, મિત્રો છે. અને હવે તો એકેડેમીને એક ફાયદો છે કે બધી શરૂઆત પ્રાર્થનાથી જ થાય, એટલે પ્રાર્થના ગાયા વગર પણ પ્રાર્થનાથી શરૂઆત થઈ શકે. આવા ફાયદા બહુ ભાગ્યે જ થતા હોય કોઈ સંસ્થાને. તો રામભાઈએ મને જ્યારે વિષય આપ્યો ને ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ બીજું બધું તો ઠીક, લોકોને તો એમ લાગે કે અમેરિકા જવું એ મોટી વાત છે, અથવા તો ત્યાં જઈને પ્રવચન કરવા એનાથી મોટી વાત છે. ત્યાં જઈને બીજા બધા, હું તો બધા ફોટા મૂકતો હોઉં એટલે નીચે કોમેન્ટ આવે, બધા એવા મિત્રો છે કે જે જોતાય હોય છે. તો એ બધી પણ મોટી વાત તો એ છે કે ઉમાશંકર જોશીની આવી આજના જમાનામાં ગુજરાતીમાં વાંચનારા, ગુજરાતીમાં ભણનારા લોકોને અઘરી લાગે એવી પંક્તિ વિષય રૂપે આપનારા એવા લોકો ક્યાં છે? જે રેર સ્પીસીઝ આપણે ગણીએ, દુર્લભ રત્નો. અહીં નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં તમે વોશિંગ્ટનમાં જાઓ તો સ્મિથસોનિયન મ્યુઝિયમમાં બધા ડાયમંડ્સ ને સ્ટોન્સ, પ્રેશિયસ સ્ટોન્સ રાખવામાં આવ્યા છે. તો અમારે એક બહુ પ્રેશિયસ જેમ છે રામ ગઢવી, કે જે હજી આવા વિષયો શોધે છે, આવા વિષયો ઉપર બોલવા માટે અમને એક્ઝામ લે છે. આ એક પ્રકારની પરીક્ષા છે વક્તાઓ માટે, કે તમે આમ તો બધું બોલ્યા હો, પણ તમે ચાલો ઉમાશંકરની આ પંક્તિ ઉપર, એ સોનેટની પંક્તિ. હવે તો સોનેટ કરતાં સોનામાં વધારે રસ છે લોકોને. એમાં સોનેટની પંક્તિ, આખો કાવ્ય પ્રકાર હવે ધીરે ધીરે ભૂલાઈ ગયો. શિખરીણી ને મંદાક્રાંતા છંદ વચ્ચે શું ફરક છે એ ભૂલાઈ ગયો. એટલે હું એમને વંદન કરું, કારણ કે આ આખો કાર્યક્રમ છે એ એમને ચરણોમાં જ સમર્પિત છે. એમને કાયમ માટે મેં એક ઓલું કરીશ્ય વચનમ તવ એવું કહેલું જ છે. અને જ્યારે રામભાઈ એમ કે તું અહીં આવતો હો તો કંઈક મારા માટે એડજસ્ટ કરજે. આજે આ વખતની ઓરિજિનલ ટ્રીપ છે, અમારા બહુ સારા મિત્ર છે જગદીશ ત્રિવેદી, હાસ્ય કલાકાર. એમના દીકરા મૌલિકે આ આખી પ્લાન કરેલી ટ્રીપ છે. એટલે પ્રેક્ટિકલી એ પ્લાનિંગ માત્ર મૌલિકનું હતું, પણ મેં મૌલિકને કીધું, મેં કીધું ભાઈ તમને ન નડે એવી રીતે, તમારા પ્લાનિંગમાં તમારે કોઈ લેવાયેલા કાર્યક્રમ બગડી જાય એવી રીતે નહીં. પણ મારે એક, મેં કીધું રામભાઈ એવા વ્યક્તિ છે કે એણે મને ફોન કર્યો છે, તો એની તારીખ તો મારે આપવાની થશે. ક્યારે થશે એ ખબર નથી, પણ થશે ખરી. તો થઈ. આપ જુઓ છો બધા કે તરત એણે કીધું કે ના ના, તો એ તમારી મરજી. મેં કીધું આ મારે જો વીટો પાવર વાપરવાનો હોય તો હું વીટો પાવર એમના માટે વાપરી નાખીશ આ 1 તારીખનો. તો એ મેં આટલી વંદના એટલે કરી કે ભાઈ આખો કાર્યક્રમમાં હું તો એના માટે છું. મારે એવું છે, જો સુનિલભાઈ હોય કે રામભાઈ હોય ને તો એ 2 જણા બેઠા હોય તો હું આટલું જ બોલું. એ લોકોનો અનુભવ એ છે કે મને તો વાતો કરવાની મજા આવે. પણ એ ઘણા સરસ ગમતા મિત્રો હાજર છે. સુધીરભાઈનો હમણાં જ આખો સ્ટુડિયો જોઈને આવ્યો. મને ખ્યાલ નહોતો કે ભાઈ હમણાં આ એક તો એડિસન છે ને, એ પોતે અમેરિકામાં ગુજરાતીઓનો ગઢ ગણાય, અને ગઢનું હૃદય જે છે એ આ જગ્યા છે, આ લોકેશન છે ઓક્ટ્રી રોડ ઉપર. તો સુધીરભાઈ બહુ સરસ જગ્યા ત્યાં એક્વાયર કરીને, અને આ આવું સરસ પ્રોપર ઓડિટોરિયમ, મેક શિફ્ટ નહીં પણ પ્રોપર ઓડિટોરિયમ, એ બહુ મોટી વાત છે. કારણ કે અમેરિકામાં એ પણ તકલીફ હોય છે, જગ્યાઓ ક્યાંથી શોધવી. કાર્યક્રમ તો કરવા હોય ચાલો થાય. અમે હમણાં લંડનમાં કાર્યક્રમ તો ન કહેવાય, પણ એક ગેટ ટુગેધર કર્યું. કારણ કે બધા લોકોના મેસેજ આવે, હું લંડન હતો 5 દિવસ સુધીરભાઈ, તો મેસેજ આવે કે ક્યાંક મળીએ. હવે બધાની ઘરે મળવા જાઉં તો હું મારે લંડનમાં જોવાનું છે એ રહી જાય. એટલે મેં પછી નક્કી કર્યું, સારું છે આ પશ્ચિમના દેશો એટલી સગવડતા કરીને આપણે આપે ભેગા થવામાં વાંધો ન આવે. એટલે ત્યાં એક રોયલ હોલ છે થેમ્સ નદીના કિનારે, એની બાજુમાં એક નેલ્સન મંડેલાનું બસ્ટ છે બહુ ફેમસ. એટલું ફેમસ છે કે જીપીએસમાં તમે નાખી શકો. અમે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું. હોલમાં તો મ્યુઝિકનો પ્રોગ્રામ ચાલતો હતો, પણ અમને કોઈ રોક્યા નહીં. એટલે 40 ગુજરાતીઓ સંગીત સાંભળવાને બદલે ભેગા થવા માટે અને વાતો કરવા માટે એ હોલના ફોયરમાં બેઠા. એનો ફોટો પાડીને મેં મૂક્યો છે, પગથિયા ઉપર બેઠેલા ગુજરાતીઓનો. અને બધા સરસ. એટલે મને ત્યારે જ એવું થયું કે સરકારનું આ પણ એક કામ હોવું જોઈએ કે ભાઈ એ જગ્યાઓ આપે બધાને ભેગા થવાની, મીટિંગ પ્લેસીસ. આ બ્રોડવેને કારણે કાફે હાઉસ કલ્ચર આવ્યું આખું, કે ઓવર તો તમે નાટક જુઓ પછી શું થાય, મૂળ પેરિસથી શરૂ થયેલું. તમે નાટક જુઓ, સિનેમા જુઓ, પછી ઠલવાઈ જવાનું તમને મન થાય, કારણ કે તમારામાં ભરતી ચડે કે સારી કળા જોઈ હોય તો. તમને એમ થાય કે કોકને કહું કે મને આમાં શું મજા આવી, મને આમાં શું આનંદ થયો.
હવે એ ભરતી ચડે પછી કાકબાપુની ભાષામાં એ ઠેકાણા જોઈએ ઠલવાઈ જવાના. એ ઠલવાઈ જવાના ઠેકાણા માટે આ કાફે હાઉસ સિસ્ટમ આવી કે બહુ જાજો ખર્ચ નહીં કરવાનો. એકાદ કપ કોફી મંગાવીને તમે ઓવર ધ કપ ઓફ કોફી બેસો અને વાતો કરો. જ્યાંથી સ્ટારબક્સે આખું વાઈફાઈ એ જમાનામાં ફ્રી કરી અને મોટી મોટી મિટિંગો અને બિઝનેસ ડીલ માટેના પ્લેટફોર્મ ક્રિએટ કરી દીધા કોફી હાઉસમાં. તો જગ્યા થઈ આવી સરસ. હું તો પહેલી વાર આવ્યો એ થયા પછી આવી, તો એનો આનંદ છે. અમારા ઘણા મિત્રો બેઠા છે, નવનીતભાઈ, રાજીવભાઈ, મને અહીં તાજા મળેલા મિત્ર જીમીભાઈ, દ્રષ્ટિ તો ઓરકુટના જમાનાથી ફોલો કરે. હવે તો પરણીને અહીં આવી ગઈ, ત્યારે તો અહીં હતી પણ નહીં, કેનેડા હતી. અને બહુ સારી વાનગીઓ બનાવે અને સરસ સરસ વાનગીઓના ફોટા મૂકે. એમનો લાભ બાજુમાં બેઠા છે, એમને મળતો હશે બરોબર. પણ મને હજી યાદ છે એની ફૂડી હેબિટ. આવું એટલા માટે કહું છું કે તમને એમ ન લાગે કે હું ખાલી આમ બધાને પેલો વાટકી વ્યવહાર રૂપે આવ્યા છે તો વખાણ કરવા છે એમ માનીને કરી નાખું છું. આપણો વિષય પ્રવેશ હજી બાકી છે, ચિંતા કરતા નહીં. આ વિષય નથી. ઉમાશંકર આના માટે નહોતું લખી ગયા કે ભાઈ બધાના વખાણ કરવા માટે આ પંક્તિ લખું છું એમ. પણ મારું સરનામું કહેવાય. કારણ કે અમેરિકામાં કોઈ જોવે કે ભાઈ આ ભાઈ જય વસાવડાનું સરનામું શું છે અમેરિકામાં, તો એના ડેકોર્ડમાં દર્જ થયેલું સરનામું અલ્પેશ ભાલાળાનું હશે. કારણ કે વર્ષોથી હું જ સરનામું લેખા રાખું છું કે સરનામું શું છે તમારું અહીં અમેરિકા પૂછે. હવે પહેલેથી જ પૂછી લેશે, એરલાઇનવાળા છે. તો આ જ સરનામું છે. એટલે કાલ ઉઠીને ભવિષ્યમાં મારી કોઈક તપાસ નીકળશે તો એ અલ્પેશ ભાલાળાના ઘર સુધી પહોંચશે તપાસ નીકળતી. એ અલ્પેશને એના મમ્મી પપ્પા તો હમણાં જ આવ્યા છે ભારતમાંથી, એમને લઈને આવ્યા. ધીસ ઇઝ સચ અ બ્યુટિફુલ થિંગ. આ સમય કાઢવો ને એ પણ એક સૌંદર્ય છે. સમય કાઢવો, કારણ કે તમારી પાસે ઓપ્શન ઘણા બધા હોય ને એમાંથી અહીં જેટલા બેઠા છે, કોકને એમ લાગે કે ઓછા બેઠા છે. બહાર અમે ચર્ચા કરતા હતા, વર્કિંગ ડે છે અમારે, આ વાત પણ થઈ હતી. શનિ રવિ તો અપાયેલા હતા મૌલિકની ટ્રીપમાં, અધરવાઇઝ તો એ પ્રયત્ન કરત. અને પછી હું અહીં શું નહીં, બોસ્ટન કનેક્ટિકટ થઈ. કાલે બોસ્ટન છે, પરમ દિવસે કનેક્ટિકટ છે. મોરારી બાપુની કથા ચાલે છે એટલે લિટલ રોક જવાનો છું અને ત્યાંથી પછી ઓર્લેન્ડો જવાનો છું. એટલે ત્યાં ડિઝનીની કથા ચાલે છે, એ ઘણા સમયથી ચાલે જ છે ત્યાં. એટલે હું એમાં 2 દિવસ રહી. ત્યાં પણ એક કાર્યક્રમ છે જેક્સનવિલમાં, એ પૂરો કરીને પછી સ્વદેશ જવાનો છું. પણ આપણે ગીરના જંગલમાં જઈએ ત્યારે સસલા સાથે ફોટા પડાવવા, કાબરના ફોટા લેવા કે હરણ સાથે સેલ્ફી લેવા નથી જતા, પણ સિંહની એક ઝલક જોવા મળી જાય એના માટે જઈએ છીએ. અને હમણાં વધી ગયા, ઘણા બધા પ્રયાસો કર્યા. 2 સિંહ ગુજરાતે દિલ્હી મોકલી દીધા, બાકી હજી થોડીક વધારે છે સંખ્યામાં. પણ બાકીના સિંહો જે છે એ પણ ખાસા 1000 જેટલા તો થઈ ગયા છે. તો આ સિંહો જે છે ને એ ગીરનું એટ્રેક્શન પોઈન્ટ છે. અહીં જે આવ્યા છે ને એ બધા સિંહણો છે કે જેમણે આટલા બધા પ્રલોભનોની દુનિયા વચ્ચે પોતાની એક સાંજ આ ઉમાશંકરની પંક્તિને સમર્પિત કરી. જય વસાવડા જ નહીં, ઉમાશંકરની પંક્તિને. હું તો એ ખોલવા માટે તમારી પાસે આવ્યો છું. એ બહુ મોટી વાત છે મારા માટે, કારણ કે એ પસંદગી છે ને એ માણસ બતાવે. આપણે રિઝ્યુમેનું, આ દેશ તો બાયોડેટા અને રિઝ્યુમે ઉપર ચાલતો દેશ છે. એવરીવેર યુ હેવ ટુ પ્રેઝન્ટ ઇટ. અને હાયર એન્ડ ફાયરની સિસ્ટમ હોય. 2 વર્ષ આ કંપનીમાં, 4 વર્ષ બીજી કંપનીમાં, 6 મહિનાઓમાં કંઈક બીજી કંપનીમાં જમ્પ મળે. દરેક જગ્યાએ તમારે પ્રેઝન્ટ કરવું પડે કે તમે શું કર્યું. આમાં એક્સેલ શીટથી શરૂ કરીને હવે તો આખા વિડીયો રિઝ્યુમનો યુગ આવી ગયો. લોકો વિઝ્યુઅલી બનાવે છે આખે લખવાને બદલે. આ બધું જે છે એ તો આપણું પાસ્ટ પરફોર્મન્સ છે, જે અગાઉ આપણે કરી ગયા. આપણું બિહેવિયર જે છે, આપણી ચોઇસીસ જે છે, એ આપણો સાચો રિઝ્યુમ છે, એ આપણો બાયોડેટા છે. આપણે ઉમાશંકરની કોઈક વાત સાંભળવા માટે ઊભા રહ્યા રસ્તામાં, એ આપણો બાયોડેટા છે. આપણે પસંદ, તમને ખબર હશે કે બુદ્ધ અને મહાવીર માટેની જે કથાઓ છે એમાં એક કથા પણ છે કે નાનપણમાં વસ્તુઓ એમની સામે રાખવામાં આવી અને એમાંથી શું પસંદ કરે, એમાંથી બાળક કેવો થશે મોટો થઈને, એનું ભવિષ્યવેત્તાઓએ ચોખવટ કરેલી ઘણી જગ્યાએ છે. જીસસની પણ આવી કથાઓ છે. ચોઇસીસ. તંગ દામન વક્તકમ ગુલ બે હિસાબ, ઇંતખાબ દસ્તે ગુલચી ઇંતખાબ. ઉર્દુનો બહુ જાણીતો શેર છે. તંગ દામન આમ તો જિંદગી માટે છે, પણ બગીચાના સ્વરૂપમાં આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ બગીચામાં તમે દાખલ થયા અને તમને કહી દેવામાં આવ્યું કે ભાઈ 6 વાગે તો પૂરું થઈ જશો, ગેટ બંધ થઈ જશે, પહેલાં તમારે જેટલું ફરવું હોય એટલું ફરી લો. તંગદામન વક્તકમ. હવે તમને એમ કીધું છે કે તમારે ફૂલ ઉપાડવા હોય એટલા ઉપાડી લ્યો, પણ તમારા જે જોડીમાં આવે ને એટલા જ ઉપાડજો, થેલીમાં ન લેતા. ઓઢણીના પાલવમાં કાં છેડામાં આવે એટલા લેજો. તમારું ટી શર્ટ આમ કરીને એમાં સમાઈ જાય એટલા લેજો, ગજવામાં ભરાય એટલા લેજો, પણ એનાથી વધારે ન લેતા. દામન તંગ છે, વક્ત કમ છે.
ગુલ બે હિસાબ. અને ઓપ્શન તો કેટલા બધા ખીલેલા છે આપણી આસપાસ, જ્યાં જુઓ ત્યાં. અમારા જેવા ઘણા બધા લોકોએ લગ્ન આમ જ નથી કર્યા, એમ જ માનતા હતા હજી ઘણા ગુલ ખીલેલા છે, ઘણા ગુલ ખીલેલા છે. પછી શાબુદ્દીનભાઈ નથી એવો જોક કહેતા કે પછી અક્ષર જ્ઞાન પણ આપવું તમારે પડે એમ. પહેલાં તમે પીએચડીની અપેક્ષા રાખતા હો. તો ગુલ બે હિસાબ, તંગ દામન વક્ત ઇંતખાબ. ઇંતખાબ એટલે પસંદ કરો, ચૂંટો. ફૂલોની ભાષામાં કહું તો ચૂંટી લેવું. ઇંતખાબ દસ્તે ગુલચી, હે માળીના હાથ. ઇંતખાબ, સિલેક્શન કરી લે, તારે કયું ફૂલ જોઈએ છે, કેટલા ફૂલ જોઈએ છે. બધા નહીં આવે તારા દામનમાં, અને બધા લેવાનો સમય પણ તારી પાસે નથી. યુ હેવ ટુ સિલેક્ટ. આ સૌંદર્ય, આ બ્યુટી. તમે એપલના કોઈ પણ સ્ટોર જુઓ, એપલની એડ જુઓ, તમે જોશો કે એપલનો સ્ટોર તરત જ પકડાઈ જાય. ગમે એવા મોલ હોય, ગમે એવું ક્રાઉડ હોય, ગમે એવી ભીડ હોય. એ ટીમ કુકે આવીને મુંબઈમાં નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ખોલ્યો, એ પણ તમને પકડાઈ જાય કે આ એપલનો જ છે. અહીં હોય મેનહટનમાં છે, તમે ચાલતા ચાલતા યુ કેન મેક ઇટ આઉટ કે એપલનો સ્ટોર છે. ભાઈ, એક પેલું 3 મહાન સફરજન હતા, એક ન્યૂટનનું, એક એડમનું અને એક સ્ટીવનું. એ એક સફરજન જ બટકું કપાયેલું, બ્લેક અને વ્હાઇટ, 2 શેડો અને નથિંગ એલ્સ. એપલ એમ પણ લખવાની લાલચ નથી રાખી લોકોએ. APPLE એટલું નહીં, બીજું બધું તો નહીં જ. આપણે ત્યાં જૂના જમાનામાં એવા ટૂચકાઓ આવતા, હજી સ્વભાવ તો એ રહ્યો છે, હવે ખાલી જાહેરાતો બહુ એવી નથી આવતી. શ્રદ્ધાંજલિની જાહેરાતની અંદર પણ કબાટ જૂનો બાનો વેચવાનો છે એવું લખી નાખવાનું. એટલે પ્રાર્થના સભાની તારીખ નીચે 2 લીટી ખાલી હોય અને 650 રૂપિયા આપ્યા હોય આપણે એ બોક્સ બનાવવાના. તો 650 વસૂલ કરવા માટે બા તો જતા રહ્યા, પણ કબાટે આપણે વેચવાનો છે, કોઈ જોતો હોય તો આવીને લઈ જાય સેકન્ડ હેન્ડમાં. એટલે એ 2 લીટી નીચે લખવાની. બધી જ જગ્યાઓ ભરી દેવાની એ સૌંદર્ય નથી. કેટલીક જગ્યાઓ ખાલી રાખવાથી સૌંદર્ય પ્રગટે છે. આ તમે ડિઝાઇનિંગનો સાદો ફંડામેન્ટલ છે કે તમારે કોઈ વસ્તુ ઉપસાવવી હોય તો એની આસપાસ ખાલી રાખો તો એ વસ્તુ ઉપસી જશે. તમે કોન્ટ્રાસ્ટ ક્રિએટ કરો, તમે સ્પેસનું મહત્વ સમજો. અવકાશ, સ્પેસ. સાયન્સ પણ એવું કહે છે કે તમે અવકાશનું મહત્વ સમજો તો તમને એ દિશા મળે. AR રહેમાને બહુ સરસ મજાની એક વખત એક ઇન્ટરવ્યુમાં જાવેદ અખ્તર સાથે ટોક હતી એમની, અને એમાં બહુ અદ્ભુત એક વાત કરેલી કે મ્યુઝિક ઇઝ અ સાયલન્સ બિટવીન ધ 2 નોટ્સ. મ્યુઝિક ઇઝ નોટ ધ લાઉડ સાઉન્ડ. રહેમાન પોતે પણ વિખ્યાત છે આવા બધા સાઉન્ડ ક્રિએટ કરવા માટે, પણ એમની જે વાત હતી એ બહુ બારીક હતી. મ્યુઝિક ઇઝ અ સાયલન્સ બિટવીન ધ 2 નોટ્સ. તમે કશુંક સરસ સંગીત સાંભળો છો, કોઈ સિમ્ફની સાંભળો છો, કોઈ સિતાર વાદન સાંભળો છો, કોઈ ગિટાર વાદન સાંભળો છો, અરે કોઈ ડ્રમ બીટ સાંભળો છો. આપણે ત્યાં એવા આપણે ફ્યુઝન આલ્બમો ક્રિએટ કરેલા છે, ડ્રમના અને તબલાના આલ્બમો. ઝાકિર હુસૈનને ને યહૂદી મેન્યુહીને ને બધાએ ભેગા થઈને કેવા કોમ્બિનેશન કરેલા, પંડિત રવિશંકરે ને. એટલે એવું નહીં કે કંઈ આમ આપણા જૂના લોકો જે હતા એને કંઈ ખબર નહોતી પડતી. અત્યારે થાય એના કરતાં વધારે સારા બધા સાઉન્ડ એમણે ક્રિએટ કરેલા. પણ એ સાઉન્ડની મજા ત્યારે છે કે જ્યારે વચ્ચે ઠહેરાવ આવે, વચ્ચે ખામોશી આવે, પછી એ ઊંચકાય, પછી અચાનક. તમે માઇકલ જેક્સનનું રિમેમ્બરન્સ ઓફ ટાઈમ, વિચ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેમસ વિડીયો એન્ડ સોંગ. એને તો જો કે લગભગ એના બધા મોસ્ટ ફેમસ જ છે. કબરમાં સૂતા એ કબજો કમાય છે હજી રોયલ્ટીના. પણ તમે રિમેમ્બરન્સ ઓફ ટાઈમ જો યાદ હોય તો એનું અડધું ગીત પૂરું થઈ ગયા પછી ઇજિપ્તમાં, પછી એક સાયલન્સ આવે છે, કમ્પ્લીટ સાયલન્સ. પછી રેતીમાંથી માઇકલ જેક્સન પેલો પ્રગટ થઈ અને એની બીટ શરૂ કરે છે. એ બીટ ત્યારે જ તમને બીટ લાગે જો પેલી આગળની જે સાયલન્સની સેકન્ડ હોય તો આવે. આ સૌંદર્ય, ખામોશીનું સૌંદર્ય. મેં એકવાર મારા લેખમાં લખેલું કે તમને તો ચાલો નરસિંહ મહેતાને જેમ હાથ પકડીને લઈ ગયા કૃષ્ણ એમ, અને શિવ, નરસિંહ મહેતામાં તો શિવ ને કૃષ્ણ ભેગા થયા હતા, બહુ મોટી વાત છે આ. પણ કલ્ચરલી તમે જુઓ તો ભારતમાં બહુ લાંબો સમય સુધી એ બધી ચર્ચાઓ ચાલી કે આ વૈષ્ણવને, આ શિવપંથીને, આ શક્તિપંથીને. શિવ, શક્તિ અને કૃષ્ણ બધું જ મહેતાજીમાં ભેગું થઈ જાય છે. તો એને વૈકુંઠમાં જેમ લઈ ગયા એમ આપણને ગોકુળમાં કોક લઈ જાય હાથ પકડીને, ટ્રાન્સફોર્મ કરી દે વૃંદાવનમાં, ગોકુળમાં. તો ગોપાલ હોય ત્યાં ગાયો તો હોય ને, તો ગાયો હોય ત્યાં છાણ પણ હોય. સીધી સીધી વાત છે. રમકડાની ગાયો હોય તો છાણ ન હોય, જીવતી જાગતી ગાયો હોય તો છાણ પણ હોય.
તો હવે તમે ગોકુળમાં જાઓ, વૃંદાવનમાં જાઓ ને તમે એમ કહો કે ભાઈ અહીં તો છાણ બહુ હતું, પગ લપસી જાય એટલું. તો એ તો આપણે નક્કી કરવાનું છે કે ગોકુળ વૃંદાવન જઈને તમારે મોરપીંછ ગોતવું છે કે છાણ જોવું છે. ત્યાં છાણ પણ હશે ને ત્યાં મોરપીંછ પણ હશે. તમે સિલેક્શન જો મોરપીંછનું કરશો ઇંતખાબ, તો તમને કૃષ્ણ મળશે. તમે છાણનું સિલેક્શન કરશો તો વાસીદું મળશે. છે ને, દુર્યોધનને અને અર્જુનને સરખી તક મળે છે, એમાં દુર્યોધનને તો પહેલી તક મળે છે કે ભાઈ તું માગી લે, બોલો તારે માધવ જોઈએ છે કે સેના જોઈએ છે. અને દુર્યોધન એમ માને છે કે આ હથિયાર તો લેવાના નથી, તો શું કામના આપણે, એના કરતાં આપણે સેના જ માગી લ્યો. આ સિલેક્શનમાં જે બ્યુટી ઘટે છે ને, જે બ્યુટી નથી દુર્યોધન પાસે, એસ્થેટિક નથી કે મારે આ એક વ્યક્તિ લઈ લઉં તો સેના તો આગળ પાછળ છે, સેના તો એના કંટ્રોલ ઉપર ચાલવાની છે, આખી નિયતિ એના કંટ્રોલ ઉપર ચાલવાની છે, એ વસ્તુ. તો ઉમાશંકરે જ્યારે આ જેમ પ્રાર્થનાએ તમને કહ્યું એમ 17 વર્ષની ઉંમરે વાંચીને આપણને એમ થાય કે ઓહો 17 વર્ષના માણસે આવું લખ્યું. અને હું તો થોડુંક ખોદકામ કરી આવ્યો કે ઉમાશંકરે એની પ્રેરણા લીધેલી બકઠા પાસેથી, બળવંતરાય ઠાકોર પાસેથી. બળવંતરાય ઠાકોરનું એક બહુ જ વિખ્યાત આ જ મર્મનું સોનેટ, એમાં પણ પ્રકૃતિની જ વાત, પ્રકૃતિના વર્ણનની વાત, બંને સોનેટમાં સરખી વાત કે ભાઈ કવિ બેઠા છે, મંદ મંદ પવન વાય છે, પાણીનો અવાજ આવે છે, સરસ માહોલ એકદમ મદીલો કહી શકાય એવો માહોલ થયો છે પ્રકૃતિનો, પંખીના ટહુકાઓ ને વહેતી જતું પાણી. આજે પણ તમને ખબર હશે કે સ્લીપ સાયન્સ એવું કહે છે કે ભાઈ તમને ઊંઘ ન આવતી હોય રાતના, તો બહુ બધી દવાઓ ખાવા કરતાં તમે પાણીના ટીપા પાણી ઉપર પડતા હોય એ સાઉન્ડ જો ચાલુ રાખો તો તમને ઊંઘ આવવાની શક્યતા વધી જાય. બીજા અમે છોકરો છીએ, બોલવાવાળાઓને બાજુમાં રાખો તો ધીરે ધીરે તમે થાકો ને કંટાળો ને પછી એમને ઝોલા ખાવા માંડો કે આ ભાઈ તો પૂરું નથી કરતા, આપણે જરાક 10 મિનિટ ઝોલું લઈ કરીએ, પૂરું થાય ત્યાં લગી. પણ પેલું જે આ છે પાણીના ટીપા પાણી ઉપર પડે એ સાઉન્ડ એટલો મૃદુ અને એવો સુથિંગ સાઉન્ડ છે. અને એવું વિજ્ઞાનીઓએ તારણ કાઢ્યું છે કે કારણ કે આપણે બધા 9 મહિના ગર્ભની અંદર સૂતેલા જ હોઈએ છીએ સતત, ત્યારે પેલું ફરતું પ્રવાહી જ હોય છે, એટલે એ પ્રવાહીની જે શાંતિ જે છે ને એ આપણા જેને કહેવાય આપણા નાળ સંબંધ સાથે, આપણા કોડ સાથે જોડાયેલી છે, એટલે એ પરોવાઈ જાય છે આપણે. એટલે પાણીનો અવાજ તમને કાયમ સુધિંગ લાગે, ધીમો અવાજ પાણીનો જે હોય સુધિંગ, ટહુકા સુધિંગ લાગે. ગૌતમ બુદ્ધ સાથે એવું બનેલું છે, બુદ્ધ રોજ વ્યાખ્યાન કરે, રોજ સવારે બુદ્ધનું પ્રવચન થાય. અને એક દિવસે બુદ્ધ પ્રવચન કરવાનું શરૂ કરે એ પહેલાં થોડાક પંખીઓ ડાળ ઉપર બેસીને ટહુક્યા, સરસ ટહુકા કર્યા, અને બુદ્ધ મૌન રહ્યા. પંખીઓ બોલતા હતા તો આ બધા મને સાંભળવા આવ્યા છે એટલે હું તો શરૂ કરી દઉં એવા બ્રહ્માએ ન રહ્યા, મૌન રહ્યા. 5 મિનિટ પછી બધા પંખીઓ ઉડી ગયા, પછી બુદ્ધે એમ કહ્યું કે આજનું પ્રવચન સમાપ્ત થયું. આજનું પ્રવચન આમાં હવે બોલવાની વાત જ પૂરી થઈ ગઈ. આજે પ્રકૃતિએ પ્રવચન કર્યું. આજે મારે તમને એ બધું હવે એનો અર્થ વિસ્તાર કહેવાની જરૂર નથી, પ્રકૃતિએ કહી દીધું છે કહેવાનું હતું, પંખીઓએ ટહુકી લીધું, આપણે બેસીને શાંતિથી સાંભળી લીધું. હવે આનાથી વધારે વાતો શું કરવી અત્યારે કલાક સુધી? હું પરદેશમાં ફરું ને એટલે મને સૌથી વધારે મજા એ આવે, સૌંદર્ય પીવા પછી તમારી અંદર ફૂટે. આ પણ સાયન્સ છે, જે વસ્તુનો તમે ઇનપુટ આપો એનો જ આઉટપુટ થાય. બરાબર, તમે આપણે જે ઉત્સર્ગ દ્રવ્યો કહીએ છીએ કોઈ પણ રીતે મળમૂત્ર વાટે આપણા શરીરમાંથી બહાર નીકળે, એ તો આપણે જે ખાધું હોય એના જ બહાર નીકળે, જે પીધું હોય એમાંથી જ બહાર નીકળે. આ તો બહુ તમને ક્રૂડ કહી શકાય એવું, સૌંદર્ય દ્રષ્ટિને લાગુ ન પડે એવું ઉદાહરણ આપ્યું, પણ તરત જ સમજાઈ જાય એવું ઉદાહરણ છે. એટલે પણ મૂળભૂત રીતે સંસારનો નિયમ છે, આઈન્સ્ટાઈન આખું નિયમ બનાવીને ગયા છે શક્તિ સંચયનો, કે પદાર્થનો જથ્થો અચળ છે, શક્તિનો જથ્થો અચળ છે, એનું રૂપાંતરણ થાય છે. અને આઈન્સ્ટાઈન જન્મ પણ નહોતા એના 400 વર્ષ પહેલા નરસિંહ મહેતા જ લખી ગયા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત પાસે, અંતે તો હેમનું હેમ હોય, એક જ સોનું છે, ઘાટ અલગ અલગ છે. કબીર લખી ગયા. કબીરને નરસિંહ મહેતા ક્લાસમેટ નહોતા, એક ક્લાસમાં નહોતા બેઠા કે એકબીજાનું પેપર જોઈને લખ્યો હોય. કબીરા લોહા એક હે, કબીરા કુઆ એક હે, પન્હારી અનેક, બર્તન સબ ન્યારે ભય, પાણી સબ મેં એક. તો આ કબીરા લોહા એક હે, કબીર તો ઘણું બધું કહી ગયા છે. બરાબર, ગઢને મેં હે ફેર,
તાહી કા બખ્તર બને તાહી કી શમશેર. લોઢું જ બખ્તર બનાવે તમને બચવાનું, અને લોઢું જ તલવાર આપે તમને પ્રહાર કરવાનો. બે લોઢાની જ બનેલી છે. મીન્સ આનો બહુ અર્થ યુદ્ધથી ઉપર જવાનો છે કે સ્વભાવ તો એ જ છે, એ જ મગજ છે તમારી પાસે. હવે તમે એને ઢાલની જેમ વાપરીને ડિફેન્સિવ રહ્યો છો કે તલવારની જેમ વાપરીને એગ્રેસિવ બનો છો, તો આપણા ઉપર છે. તમારે એ નિર્ણય લેવાનો છે. કેવી સરસ મજાની વાતો, તમે વિચાર કરો. તો જથ્થો તો એનો એ જ છે, તમે એનો ઉપયોગ કેવી રીતે કરો છો. તમે જે ઉમાશંકર કહેવા માગતા હતા એ ઘણીવાર મને એક નવાઈ લાગે. મેં એક વચ્ચે મારી સ્પીચમાં ત્યાં ગુજરાતમાં કહેલું કે આપણે વિચાર કરવો જોઈએ કે દુનિયામાં અનેક ધર્મ પરંપરાઓ છે, અનેક ધર્મશાસ્ત્રો છે. બુદ્ધ અને મહાવીર તો રાજપુત્રો હતા અને ત્યાંથી ધર્મગુરુઓ થઈ ગયા. પણ 4 સૌથી વધારે આઇકોનિક સ્ટેટસે જે ધર્મો ચાલે છે એવા 4 ધર્મો: યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ અને હિન્દુ. બરાબર? 4 મુખ્ય ધર્મો આપણે લઈએ. બીજા તો છે જ, આપણે એની ના નથી પાડતા. 4 મુખ્ય ધર્મો. સુનિલભાઈ, 4 ધર્મોમાં 4 મુખ્ય પુરુષો જેના આસપાસ ધર્મની વ્યાખ્યા બનેલી હોય. યહૂદીમાં મોઝેસ, ઇસ્લામમાં હઝરત મોહમ્મદ પૈગંબર, આપણા હિન્દુ ધર્મમાં કૃષ્ણ અને ક્રિશ્ચિયાનિટીમાં જીસસ ક્રાઇસ્ટ. 4 મુખ્ય ધર્મો, 4 યુગ પુરુષો એ ધર્મના. હવે ઇન્ટરેસ્ટિંગ વાત જુઓ, કેટલી બધી સામસામે ફેર છે, કેટલી બધી માથાકૂટ છે સામસામે, ઘણું બધું. આપણે એમાં એ શતરંજમાં નથી પડવું. મારે તો તમને એ કહેવું છે, 4ની કેરેક્ટર સ્ટડી તમે કરો તો 4 જીવનનો કેટલોક ભાગ કોઈ પણ વ્યક્તિઓને દૂર રાખીને, માણસોને દૂર રહીને પ્રકૃતિના ખોળે વિતાવ્યો છે. 4ની સ્ટોરીમાં કોમન એલિમેન્ટ છે. તમે વિચાર કરો, મોહમ્મદ પૈગંબર કામ શું કરતા? ચરવાહા, ગડરિયા. બરાબર? ભેડ બકરીઓ વાળું જે કામ. હવે રણમાં તો તમારે બહુ દૂર દૂર જવું પડે, કારણ કે એ તો રેગિસ્તાનમાં ભેડ બકરીઓ ચરાવવાનું કામ હતું. જેને ખબર ન હોય એને ગોટ લાઈફ નામનું હમણાં એક પિક્ચર આવ્યું છે, સાઉથ ઇન્ડિયન પિક્ચર છે, બહુ ફેમસ થયું હતું, ઘણા બધા એવોર્ડ પણ મળ્યા એને ભારતમાં. જોજો, એમાં આખું પિક્ચરની થીમ જ એ છે કે એક માણસને ભેટા બકરા મૂળ સાઉદીમાં નોકરી લેવા માટે જાય છે, પાસપોર્ટ ખોવાઈ જાય છે, એટલે રાધર ચોરાઈ જાય છે. મલયાલમ મૂવી, યસ. પૃથ્વીરાજ સુકુમારન નામનો એક સારો એક્ટર છે, એણે બહુ સારો રોલ કર્યો છે. અને પછી કેવી રીતે કેવી દારૂણ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે ઘેટા બકરા, પોતાની જાતને ભૂલી જાય, તારીખ ભૂલી જાય. આ રિયલ સ્ટોરી, એ બનેલી ઘટના છે. ખાલી અમે થોડું એને ફિલ્મી બધું ડ્રામેટિક અમુક એલિમેન્ટ રાખ્યા છે, એટલું જ. તો તમે કલ્પના કરો કે મોહમ્મદ પૈગંબરને કેટલો સમય એકાંતમાં વિતાવવો પડતો હશે રણની વચ્ચે. અને આપણે જાણીએ છીએ કે પછી એમને અવાજ સંભળાણો, અને પછી એમને ફેરસ્તાઓ લઈ ગયા, અને પછી એમણે પેલા બુરાક ઘોડા ઉપર સવારી કરી. જેરુસાલેમથી ફ્લાઇટ આમ જુઓ તો ટેક ઓફ થઈ, એમાં તો એ કેન્દ્ર થઈ ગઈ આખી માથાકૂટનું જેરુસાલેમ. મુદ્દો એ નથી, મુદ્દો એ સમજવા જેવો છે કે જેણે બહુ મોટો ધર્મનું પ્રવર્તન કરી દીધું, એમને એ પ્રકૃતિ પાસેથી મળ્યું. કોઈ ધર્મસ્થાનકમાં બેસીને પલાઠો મારીને નથી મળ્યું. પ્રકૃતિના ખોળે બેસવામાંથી અચાનક ગેપમાંથી અવાજ સંભળાણો. મોઝેસ, તમે પ્રિન્સ ઓફ ઇજિપ્ત મૂવી પણ જોયું હોય જો, તો 4-5 બની ગયા છે એ થીમ ઉપર. તો મોઝેસ છે એ તો ઇજિપ્તની અંદર રાજ પરિવારમાં ઉછરેલા, કારણ કે દત્તક કર્ણ જેવી સ્ટોરી છે. પાંદડામાં તરતું તરતું આવ્યું ને રાણીએ ઉપાડી લીધું અને પોતાના દીકરા તરીકે એનો ઉછેર કર્યો. અને ભાઈ રેમ્સસ, ઇજિપ્તનો કિંગ, અને પછી 2 ભાઈઓને માથાકૂટ થઈ, એટલે મોઝેસે પ્રોમિસ્ડ લેન્ડ મેળવવા માટે છોડ્યું છે ઇજિપ્ત, અને રણમાં ચાલતા 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 જે ઇઝરાયલ પાસે આવ્યા, રેડ સીમાંથી જગ્યા કરી, સમુદ્રને 2 ભાગમાં વહેંચો, કૃષ્ણને ટોપલીમાં લઈને જેમ વસુદેવ નીકળાતા. વિચાર કરજો, સેમ પ્લોટ છે, બધી 2 ભાગમાં જળ વેચાઈ જાય. આ મોઝેસ કામ શું કર્યું આટલા વર્ષો? મહેલ છોડી દીધા પછી સેમ ઘેટા બકરા ચરાવવાનું અને ફરવાનું, રખડપટ્ટી કરવાની રણમાં. જીસસ ક્રાઇસ્ટનો તો ડેટા જ નથી કે વચ્ચે શું કરે. એ બચપણમાં જન્મ એ ડેટા છે, અને પછી સીધા એમણે ગિરિપ્રવચનો શરૂ કર્યા, એ ડેટા છે જેની નોંધ બધાએ લેવાની શરૂ કરીને ગોસ્પલ લખાવા માંડ્યા. વચ્ચે શું કર્યું જીસસે? ઓશોરથની સંસ્થા એવું કહે છે કે ભારત આવ્યા હતા, કારણ કે પછી જેટલું બોલ્યા છે ભારત જેવું જ બોલ્યા છે. લવ થાય નેબર્સ ને કરુણા, ક્ષમા, પ્રેમ, તમને કોઈક એક ગાલે તમાચા મારો તો બીજો ગાલ ધરો, આ બધું જે મુદિતાની વાત છે, દયાળુ ઈશ્વરની વાત છે,
એ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. આ બધું જે ઉપદેશ છે એ સરમન્સ જૂનામાં નથી, ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં નથી, એ ન્યૂ ટેસ્ટામેન્ટમાં છે. અને ન્યૂ ટેસ્ટામેન્ટમાં જે આ લવવાળી વાત જીસસ લઈ આવ્યા એ તો ભારતનું પ્રેમ ધર્મ તો ભારતનો છે. લક્ષ્મી નારાયણ અને રાધા કૃષ્ણ પૂજા એ તો ભારતની વાત છે. શિવ પાર્વતી સાથે જ પૂજા એ ભારતનું મંદિર છે. તો ત્યાંથી જીસસ આ લઈ આવ્યા. પણ જીસસ માટે શબ્દ શું વપરાય લાડમાં? ગુડ શેફર્ડ. સુથારી કામ કરવા સિવાય એમણે શું કર્યું? તો કે પ્રકૃતિની વચ્ચે જઈને બેઠા અને ભણેલા નહોતા, પણ જે મનમાં આવ્યું એ ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું. ને બોલવાથી જ આમ તો ક્રોસ ઉપર એ બોલવાથી જ ચડાઈ ગયું. આ જોખમી કામ છે જે અમે કરીએ છીએ. સોક્રેટિસને કહો કે ઝેર આપી દીધું કે બોલવાનું બંધ કરો, નહીતર ઝેર પી લો, બેમાં બે જ વિકલ્પ છે તમારી પાસે. તો આ વાત સમજજો. અને કૃષ્ણ વિશે તો અહીં બધા બેઠા છે એ ગુજરાતી સમજતા હોય તો મારે ક્યાં જાજુ કહેવું પડે, બરાબર? એને તો કામ જ આ સ્વીકારેલું છે. એમનો ઉછેર આ નહોતો થવાનો, પણ એમણે પકડીને આ ઉછેર આમ જુઓ તો કરાવ્યો. નંદ જશોદાના ખોળામાં, ગોવાળિયાઓ વચ્ચે, પ્રકૃતિ વચ્ચે રમવાનું. એ ત્યાં રાસે પ્રકૃતિ વચ્ચે લેવાના, ઓડિટોરિયમમાં નહીં. ઓડિટોરિયમમાં આપણે ગરબા લઈએ છીએ, કૃષ્ણએ નથી લીધા. કૃષ્ણએ તો રાસ વૃંદાવનની અંદર ખુલ્લા લીધા છે, વૃક્ષોની વચ્ચે. હું વચ્ચે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રિય મોરારી બાપુની કથામાં ગયો હતો. ત્યાં મિડસમર નાઇટ્સ ડ્રીમ શેક્સપિયરનું નાટક ટ્રિનિટી કોલેજના બગીચામાં ભજવાતું હતું. જોવા ગયો ખાસ, ઠંડી બહુ લાગી બગીચાની અંદર ખુલ્લામાં. એક ટી શર્ટ ઉપર બીજું ટી શર્ટ જે નવું ખરીદેલું હતું એ ચડાવી લીધું સ્વેટરની જેમ, એટલી લાગી. પણ તમે કલ્પના કરો કે સેટ જ નહીં, ઝાડની પાછળથી કેરેક્ટર આવે, બગીચામાં બેઠા બેઠા રોમાન્સ થાય. બગીચાનો સેટ નહીં લગાવવાનો, બગીચામાં જ બેઠા બેઠા રોમાન્સ કરવાનો. તો આ જે વાત છે પ્રકૃતિ, નેચર, ઉમાશંકરના મનમાં ભાવ હશે કે નહીં હું હવે પૂછવી શકવા નથી. ઓલું મેઘાણીભાઈનું હમણાં બધું હસતા હસતા રામભાઈને સંભળાવતો તો એવું થાય કે ભાઈ બોલાવો ને મેઘાણીભાઈને, આપણે એમનું એક લેક્ચર ગોઠવી દઈએ. પણ મને એમ લાગે છે કે આ વિચાર કરો, આ ચારેય વ્યક્તિઓએ માનવ જાતને મૂલ્યો આપ્યા, ચારેય વ્યક્તિઓએ એક દિશા આપી, ચારેય વ્યક્તિઓએ એમના સમયમાં જે અરાજકતા હતી એમાં ઓર્ડર લઈ આવવાની કોશિશ કરી, એમાં સિસ્ટમ બનાવવાની કોશિશ કરી, એમાં આસ્થાથી માણસને વધારે સારો બનાવવાની કોશિશ કરી. આ ચારેયનું બચપણ કે જુવાની કે ટીનેજ જે છે એ પ્રકૃતિના ખોળે વીત્યા. એમણે પ્રકૃતિ પીધી, પ્રકૃતિને રોમે રોમમાં લીધી, કુદરતને નેચરની વચ્ચે રહીને એમણે જે શ્વાસ લીધા ને એ પછી ધીરે ધીરે બહાર આવ્યા. આપણે એમને ધર્મના ચોકઠામાં પેક કરી દીધું, પણ એ ચારે ચારના ધર્મો પ્રકૃતિમાંથી આવેલા છે. ચારમાંથી કોઈ વિદ્યાભ્યાસ કરીને ધર્મજ્ઞાન નથી મેળવ્યું. ચારમાંથી કોઈ ગુરુના પાસે જઈને કે આ ગુરુકુલમાં 10 વર્ષ ભણ્યા, સાંદીપનીને આપણે કૃષ્ણના ગુરુ તરીકે માન આપીએ, પણ આપણે કૃષ્ણને જગતગુરુ કહીએ છીએ, સાંદીપનીને જગતગુરુ નથી કહેતા. એ તો કૃષ્ણની લીલા આપણે ગણીએ કે ભાઈ બેઠા, નાના હતા તો બેઠા વિદ્યાર્થી તરીકે, 5 જણા મિત્રતા કરવા બેઠા સુદામા જેવા. આમણે સૌંદર્યો પીધા, ટહુકા પીધા, ખામોશી પીધી, નદીઓ પીધી, પશુ પંખીઓ પીધા, અને પછી જે બહાર આવ્યું ને એ માનવજાત માટે દર્શન થઈ ગયું. એટલે આપણા મોટા ભાગના ઋષિઓ સંસારી હતા, પરણેલા હતા, કોઈકને તો 1 થી વધારે લગ્ન કરેલા હતા. બૃહદારણ્યક ઉપનિષદ જેમણે લખ્યું એ યાજ્ઞવલ્ક્ય ઋષિને તો મૈત્રેયી, બરાબર, અને કલ્યાણી, હું ભૂલતો ન હોઉં તો કદાચ મારાથી નામમાં ભૂલ થતી હશે, 2 પત્ની. અને મોટા પત્ની અને નાના પત્ની એમ ગણાય. અને પછી નાનાએ એમ કીધું કે ભાઈ તમે જે બધું છોડીને જાઓ છો, જે યમ નચિકેતા વખતનો સવાલ જવાબ છે ને એવો જ સવાલ જવાબ છે. ઋષિએ કીધું કે જંગલમાં જાઉં છું. તો કે તમે આ બધું આશ્રમ છોડીને જાઓ છો જંગલમાં, શું કામ જાઉં છો? તો કે વધુ જ્ઞાન મેળવવા. તો પત્નીએ કીધું કે હું તમારી આ મિલકતમાં ભાગીદાર હોઉં તો તમારા જ્ઞાનમાં ભાગીદાર કેમ નહીં? જો આ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ કરતાં વધારે જુદી વાત છે, આખી વૈદિક ધર્મની વાત છે, શ્રમણ ધર્મની નથી. શ્રમણ ધર્મ હોય તો પત્નીને સાઈડમાં રાખીને નીકળી જવાનું હોય. વૈદિક ધર્મ જુદો છે. તમે ઋગ્વેદ વાંચો તો એમાં લોપામુદ્ર અગસ્ત્યના પત્ની તરીકે અગસ્ત્યને 5 સવાલ કહે છે કે ભાઈ હું કંઈ તમારી હું પત્ની છું તો એમ કે તમે મને શું કામ ન કહી શકો કે તમારા મનમાં શું ચાલે છે? તો મૈત્રીએ કીધું કે તમે જે જંગલમાં જ્ઞાન લેવા જવાના હોય મારી સાથે શેર કેમ ન કરો? અને
યાજ્ઞવલ્કે અને મૈત્રીએ પતિ પત્નીએ અરણ્ય જંગલમાં બેસીને જે એકબીજા સાથે ડાયલોગ કર્યો એનું ઉપનિષદ બન્યું બૃહદ આરણ્યક ઉપનિષદ. કેમ જંગલમાં જઈને શું કરવાનું? જંગલમાં જઈને તમે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ નામનો આપણો એક સંસ્કૃત ગ્રંથ છે રામભાઈ, એમાં એવું કહેવામાં માર્કંડેય મુનિએ એમાં અધિકરણ લખેલું છે અને માર્કંડેય મુનિ એમ કહે છે કે ચિત્રમાં પવન કેમ દોરવો. ચાલો આ પઝલ છે. આપણે યંગ જનરેશનના મિત્રો તો ઓછા બેઠા હોય, નહીંતર આપણે એને મજા પડે કે કોયડો આપો ઉકેલવા માટે. ચાલો પેઇન્ટિંગમાં પવન કેમ દોરવો? મૂવીમાં તો તમે પવન બતાવી શકો, અવાજ પણ સાઉન્ડથી ઉપયોગ કરો, બરાબર, તમને ખબર છે પંખાથી પવન તમે ઊભો કરી શકો. પેઇન્ટિંગમાં 2 ડાયમેન્શનલ પેઇન્ટિંગમાં પવન કેમ દોરવો? વિચાર કરો, ભારતના 2-2,500 વર્ષ પહેલાના સંસ્કૃત ગ્રંથમાં એક ઋષિ આ સવાલ પૂછે છે, માર્કંડેય નામના. હાઉ ટુ પેઇન્ટ એ વિન્ડ ઇન એ પેઇન્ટિંગ. પછી એની કળાઓ આપે છે કે તમે ધ્વજ બતાવો તો ધ્વજને સ્થિર ન બતાવો, પડી ગયેલો ન બતાવો, પણ લહેરાતો બતાવો. તમે વૃક્ષ બતાવો તો વૃક્ષનું પાંદડા સ્થિર ન બતાવો, પણ વૃક્ષના પાંદડા થોડા અનિયમિત આકારમાં આવી રીતે વાંકા ચૂકા થતા બતાવો. તમે કોઈ સ્ત્રી બતાવો તો સ્ત્રીના વાળ છે એકદમ ગૂંથાયેલા, ગુંફન એવો શબ્દ વાપરવામાં આવ્યો છે, એ ગૂંથાયેલા ન બતાવો, પણ છૂટા હવામાં લહેરાતા બતાવો. આવા 12-15 ઉદાહરણો ઋષિ આપે છે અને પછી એમ કહે છે કે આવું જો તમે ચિત્રમાં દોરો તો ચિત્રમાં પવન દોરાઈ જશે. ચિત્ર જોનારને ખબર પડશે કે આ વહેતા પવનનું ચિત્ર છે, આ પવનની વચ્ચે ચાલે છે, પવનની વચ્ચે ઊભા છે. કપડાનું ઉત્તરીય એવો શબ્દ વાપરીને કીધું કે ઉત્તરીય રાખો તો ઉત્તરીય સ્થિર ન રાખો, ઉત્તરીયનો છેડો આમ રાખો બહાર, એટલે ખ્યાલ આવે પવન આવે છે. સાહેબ આ સૌંદર્યો જે પી ગયા હોય ને આખા આપણા ઋષિઓ, એ ઉર્જરણમાંથી આ રચી કરે. ઉર એટલે છાતી. તમારી અંદર પહેલા તમે સોફ્ટવેર પહેલા અંદર નાખો ને, ડેટા તો નાખો, પછી સોફ્ટવેર કામ કરશે ને. ડેટા વગર તો કોઈ કામ નથી કરતું. પહેલાં તમારે ફીડિંગ કરવું પડશે એને ડેટાનું. અત્યારે આ ચેટ જીપીટી બધું શું કરે છે? આપણા ડેટાનું ફીડિંગ કરે છે. આ જે સ્ટુડિયો જીબલીનું જે આખું વાવાઝોડું ફૂંકાણું હતું 1 અઠવાડિયા માટે, બરાબર, મિયાઝાકીની ફિલ્મો મને તો બહુ ગમે. હું તો ટોક્યો ખાસ એનો સ્ટુડિયો જોવા ગયો હતો અને વિકાસ ખન્ના જેવું જ કામકાજ છે સુનિલભાઈ. ત્યાં બધું પેક. સુધીરભાઈ ત્યાં જેમ બંગલોમાં તમારે રિઝર્વેશન ન મળે 2-2 મહિના સુધી, એમ મિયાઝાકીના એનિમેશન સ્ટુડિયોની અંદર ટૂર જે લેવાની છે 3 મહિના લગી મળે એની. 3 મહિનાનું એડવાન્સ બુકિંગ. એમણે જેવી તેવી એનિમેશન ફિલ્મો નથી બનાવી, બહુ અદ્ભુત બનાવી છે. સ્પિરિટેડ અવે ને તમે જોજો, હાન્સ એન્ડ ધ મૂવિંગ કેસલ, હેરોન, દરેક ફિલ્મમાં કંઈક એવી વાત હોય. પ્રેતાત્માઓની વાત કરે, તમને થાય હોરર ફિલ્મ છે, પછી ખબર પડે કે પ્રેત કેવી રીતે થયા, તો કે નદીમાં માણસોએ કચરો નાખ્યો ને કચરામાંથી પ્રેત પેદા થયા. હોરર ફિલ્મોમાં વોટર પોલ્યુશનનો મેસેજ આવે. આ મિયાઝાકીનું જીબલી શું કામ આટલું બધું બધા એન્જિનોએ ફેલાવ્યું રાતોરાત? કેટલી ઝડપથી. મેં જ મૂક્યો છે મારા મમ્મી પપ્પાનો ફોટો જીબલી બનાવીને. મારી ટબુકડી ઢીંગલી પ્રથા છે ભત્રીજી, એના ફોટા મૂક્યા છે. પ્રથાનો ફોટો પહોંચી ગયો મફતમાં એની પાસે, મારા મમ્મી પપ્પાનો ફોટો પહોંચી ગયો મફતમાં એની પાસે. આખી દુનિયામાંથી એક જ અઠવાડિયાની અંદર કરોડો ફોટાનો ડેટાબેઝ ક્રિએટ કરી લેવામાં આવ્યો. કાલ ઉઠીને કોઈ હ્યુમન ફેસ બનાવવો પડે તો કેવડો મોટો ડેટાબેઝ મફતમાં આવી ગયો, 1 પણ રૂપિયો ચૂક્યા વગર, કોઈ કોપીરાઇટ ક્લેમ વગર. ફીડ કર્યા વગર એ બિહેવિયર ન કરે. તમારે સોફ્ટવેરને ફીડિંગ કરવું પડે. સૌંદર્ય એ ફીડિંગ છે જો તમારે જીવનને સરખી રીતે જીવવું હોય તો. શૃંગાર રસિક માણસ છે ને હિંસક થઈ જ ન શકે. શૃંગાર એની હિંસા, કારણ કે એની હિંસા તો આડેધડ થાય ને, તલવાર આડેધડ ફેરવવી પડે, ગોળીબાર આડેધડ કરવો પડે. જે રસિક જન હોય તો એમાંય સાઉન્ડ ગોતવાનો પ્રયત્ન કરે કે ના આ બરાબર નથી થયું. પેલા જૂના જમાનાના મહારાજાનો એક સરસ મજાનો કિસ્સો મારા પપ્પા મને કહેતા કે કાચનો ગ્લાસ હતો અને બહુ સરસ મજાનો કિંમતી ગ્લાસ હતો અને વૃદ્ધ નોકર થઈ ગયા હતા બહુ સેવા કરતા, જેને મહારાજાને ખોળામાં રમાડ્યા હતા. પણ હવે મહારાજાએ મોટી ઉંમરના થયા તો નોકર તો કેવડા ઘરડા થઈ ગયા હોય, અને એમની ધ્રુજતી આંગળીઓથી ગ્લાસ પડ્યો અને બેશ કિંમતી ખજાના જેવો ગ્લાસ છે એ ખણાણો કરતો તૂટ્યો.
અને મહારાજાએ જોયું અને પેલા વૃદ્ધનો ચહેરો જોયો એણે કે આટલા વર્ષોથી એણે બીજું કાંઈ જ નથી કર્યું આ કુટુંબની સેવા કરવા સિવાય રાજ પરિવારની, અને હવે ઉંમરને કારણે પકડી નથી શકાતું એનાથી, એટલે આ ગ્લાસ તૂટ્યો. બીજો ગ્લાસ જે ટ્રેમાં એમને જે સાજો રહ્યો હતો, જે તૂટ્યો નહોતો, એ ઉંચકીને મહારાજા સાહેબે કહ્યું કે અવાજ બહુ સરસ આવ્યો, આપણે બીજી વાર કરીએ. શું કામ? કે પેલા દાદાને એમ થાય નહીં કે મારે કારણે ભૂલ થઈ. સૌંદર્ય એ અવાજમાં નહોતું, સૌંદર્ય પેલી ખાનદાનીમાં હતું કે આ વૃદ્ધને હવે રિગ્રેટ ન થાય કે મારાથી આ તૂટી ગયું. એના માટે આપણે એમ કહીએ કે અવાજ બહુ સરસ આવ્યો, ચાલો આજે આપણે એકવાર આ તોડીએ. બીજો ગ્લાસ એ તોડ્યો. કોઈનું હૃદય ન તૂટી જાય એના માટે ગ્લાસ તૂટી જાય એની મથામણ કરવી ને, એ સૌંદર્ય જો તમે પી ગયા હો ને તો તમારા ઉર્જરણમાં ઉમાશંકર આવે. આ વાત છે કવિ જે કહેવા માંગે છે, આ કહેવા માંગે છે. દુનિયાભરમાં જે લોકો છે, મેરિલિન મનરોનું બહુ જ ફેમસ સ્પોટ છે. હું પોતે મારા પ્રવચનોમાં કોલેજના વિદ્યાર્થીઓને સંભળાવું છું. કોટ જ એટલું બહુ મજબૂત છે. એમને તો આર્થર મિલર જેવા લેખક મેરિલિનને ન પરણ્યા હોય, અને મેરિલિન પણ બીજા બધાને મૂકીને આર્થર મિલરને ન પરણી હોય. તમે એ રીતે જુઓ તો મેરિલિનનું જે કોટ છે એ વેરી બ્યુટીફુલ, કે તમારી તપસ્યા જો તમે એકાંતમાં કરી શકો તો જ જાહેરમાં તમને તાળીઓ મળે. તમે જ્યારે રિહર્સલ કરતા હો, પછી ડાન્સનું કરતા હો તો ડાન્સનું, એક્ટિંગનું કરતા હો તો એક્ટિંગનું, મ્યુઝિકની કરતા હો તો મ્યુઝિકનું, સ્પોર્ટ્સનું કરતા હો તો સ્પોર્ટ્સનું. તપસ્યા કરતી વખતે તાળીઓ પાડવાવાળા હાજર નથી હોતા. તમે પ્રેક્ટિસ કરો છો ત્યારે કંઈ રોજ લોકો જોવાનું, ઇટ્સ અ બોરિંગ થિંગ. પ્રેક્ટિસ. તમે સર્કસમાં કોઈ સર્કસ સુલીનો શો જોવા જાઓ ને કોઈ હવામાં કરતબ બતાવે તો તમે વાહ 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 કરીને જોરદાર તાળીઓ પાડો. એની પ્રેક્ટિસ થોડા આપણે જાય છે, કિચનમાં પ્રેક્ટિસ કરતા હોય, એમાંય પ્રયોગ કરતા હોય કે અહીંથી આમ ચડી જાવ તો કેવું લાગે. તમારી તપસ્યા જો એકાંતમાં સરખી થાય ને તો તાળીઓ જાહેરમાં સરખી આવે. આ ઉમાશંકર કહેવા માંગે છે કે તમે પહેલા તમારું જે એબ્સોર્બિંગ માઇન્ડ હોય એને તો તમે સરખું ડેવલપ કરો. હું ઘણી વખત કંઈક સરસ દેશો હોય ખબર કેમ પડે કે સરસ દેશ છે. બ્રિજ તો આપણે ત્યાં બહુ બને, સુરતમાં, અમદાવાદમાં તમે જુઓ, જ્યાં નજર નાખો ત્યાં બ્રિજ બની ગયા છે. બરાબર, આ બધા મિત્રો છે જ, બધે જાતા જ હશે વતનમાં. બરાબર, બધે નજર નાખો ત્યાં બ્રિજ બની ગયા હોય. એની વચ્ચે આમ તમે એમ છો કે બ્રિજ બનાવવો છે, પણ બ્રિજ જરા કંઈક સરસ બનાવો, એમને એમ નહીં. એને કંઈક ડેકોરેટ કરો, બ્રિજની કંઈક એવી ડિઝાઇન બનાવો કે એનો વળાંક છે એ લોકોને ગમે. ત્યાં 2 જણા આવીને ફોટા પડાવે, 5 જણા ઊભા રહે. આજે એસ્થેટિક્સ ક્રિએટ કરવું, આપણે એથિક્સની બહુ વાતો કરી પણ એસ્થેટિક્સની વાત ચૂકી ગયા ક્યાંક. રવિન્દ્રનાથ ટાગોરે તો એક વાર્તા લખી છે કે એક માણસ છે એ કલાકાર જીવ હતો, અને કલાકાર જીવ હતો એ કાંઈ પણ આપો ને એમાં એ પોતાની કળા બતાવ્યા વગર રહે નહીં. આ ઓડિટોરિયમ આવે તો અહીં એક કુંજો મૂકી દે કે આખું સ્ટેજ છે એમાં એક કુંજો રાખીએ ને એનું ડેકોરેશન કંઈક જુદું આવશે. કોઈકના ઘરે જાય તો 2 ફૂલ લઈને જાય, કે ખાલી હાથે નહીં પણ 2 ફૂલ લઈને હાથમાં જાઓ. પછી ગુજરી ગયો તો એટલે બીજું એવું કંઈ કર્યું નહોતું કે સ્વર્ગમાં જઈ શકે, પણ હવે નરકમાં જવા જેવું કંઈ કર્યું નહોતું સ્વર્ગમાં જવા માટે લાયક બાયોડેટા, નહોતો નરકમાં જવા માટે લાયક બાયોડેટા. એટલે એને સ્વર્ગમાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ તારે અંદર તો એન્ટ્રી નહીં મળે, પણ એ નદી છે ને જે સ્વર્ગ અને નરક વચ્ચેની નદીના કાંઠે તારે બેઠા રહેવાનું. બરાબર, તને નરકમાંય નથી મોકલવાનો, તને સ્વર્ગમાંય નથી મોકલવાનો, તારું કામ નદીના કાંઠે બેસવાનું, વહેતી નદી જોયા કરવાની સ્વર્ગથી નરક વચ્ચે. એટલે થોડાક દિવસથી વહેતી નદી જોવા બેઠો રહ્યો. એમાં સ્વર્ગમાંથી એક યુવતી આવી પાણીનો ઘડો ભરવા માટે. ટાગોર લખે છે, ટાગોરની વાર્તા છે. યુવતી પાણીનો ઘડો ભરવા આવી. થોડાક દિવસ એને એ જોયા રાખ્યું દ્રશ્ય. પછી એણે યુવતીને બોલાવીને એમ કીધું કે મને આ ઘડો થોડી વાર આપીશ એમ. અને પછી ઘડા ઉપર એને થોડુંક ચિત્રકામ કર્યું. પેલી યુવતીને ઘડો પાછો આપી દીધો. પેલીની ઘડો જોવો બહુ ગમ્યો, એટલે એની સાથે વાત કરવા લાગી. એટલે એણે એક દિવસ કીધું કે તારા વાળ જે છે છૂટા એમ, એને તો આ રીતે બાંધીને 2 લટ જો આમ બહાર રાખ ને તો બહુ સુંદર લાગે. એટલે ઘડાની સુંદરતાથી પ્રભાવિત થયેલી યુવતીએ પોતાના ચહેરાની સુંદરતા વધારવાનો પ્રયત્ન કર્યો. ધીરે ધીરે બંનેની વાતચીત શરૂ થવા લાગી. અને આણે હાથમાં એવી એ વસ્તુને કંઈક ને કંઈક કળાથી સ્પર્શ આપવાનું શરૂ કર્યું, સૌંદર્યનો સ્પર્શ. કે સ્વર્ગ તો બહુ બોરિંગ છે, અહીં તો બધું એક જ સરખું કામ, બધા બસ બેઠા છે. એટલે સાધના શિબિરોમાં ન જણે જતા હોય આમ, બરાબર, બધા એક સરખા કપડાં પહેરાવી દે, બધાને એક સરખું મ્યુઝિક વાગતું હોય, બધા એક સરખા આમ ખામોશ થઈને બેઠા હોય,
એટલે શોકસભામાં ગયા છો કે સાધના કરવા ગયા છો એ બે વચ્ચેનો ડિફરન્સ ન સમજાય. કારણ કે હું તો બહુ નિખાલસ છું આ વાતમાં. એટલે હું ઘણીવાર કહું કે ભાઈ પરમાત્મા જ્યારે પોતાનો દરબાર ભરીને બેઠા હશે તો એની એન્ટ્રી ટિકિટ છે પ્રતિષ્ઠા ઉપર નહીં હોય, પ્રસન્નતા ઉપર હશે. તમે પ્રસન્નચિત્ત હશો, પ્રતિષ્ઠિત હશો તો દુનિયામાં પૃથ્વી ઉપર, પણ પ્રસન્નચિત્ત હશો તો તમને એન્ટ્રી પહેલાં મળશે. તો આવું આમ 4 દિવસનું કબજિયાત થયું હોય અને પછી એમ કે કેસ્ટર ઓઇલ એટલે એરંડિયાના 2 પેલા નાની નાની પ્યાલી પીને બેઠા હોય એવું મોઢું કરીને સાધના કરતા હોય, એની પાસે શું આપણને ફળ મળે? બરાબર, જેનું મોઢું જોઈને જ આપણને એમ થાય કે ભાઈ આમાં જેટલો અંધકાર છે કે પહેલાં તો પ્રકાશ અહીં થોડોક ફેંકવાની જરૂર છે. તો હું તો રમૂજ કરું છું થોડી વાર, પણ પહેલાં તો ટાગોર લખે છે. ટાગોર તો પહોંચે પાછા સૌંદર્ય દ્રષ્ટિવાળા. દાઢી ઓળતા હતા ને ગાંધીજી ગયા ને ગાંધીજી કે કવિ તમે આવું મને હવે દાઢી શું ઓળો છો? એટલે ટાગોરે ગાંધીજીને એમ કહેલું કે ભાઈ તમે તો બાપુ અહિંસામાં માનો છો. તો આપણે લઘર વઘર રીતે ગમે તેવા થઈને લોકો સામે જાય અને લોકોને આપણને જોઈને ચિતરી ચડે તો એ હિંસક વિચાર આવે એના મગજમાં. પણ આપણે સરસ તૈયાર થઈને જો લોકો સામે ગયા હોય ને આમ શાલ બાલ સરસ આમ ખૂણે એક નાખીને અમિતાભ જે નાખે છે ને એ મૂળ ટાગોરની સ્ટાઇલ છે, ખભે શાલ નાખવાની. તો આમ સરસ તૈયાર થઈને સરસ કપડાં પહેરીને સરસ રંગોનું પસંદગી કરીને વાળ બાળ સરખા દાઢી બાઢી સરખી ઓળીને જો લોકો સામે જાય તો આપણને જોઈને લોકો રાજી થાય. રાજી થયેલો માણસ હિંસા ન કરે. એટલે તમારું અહિંસાનું વ્રત છે એનું પાલન જાજુ થાય સુંદર દેખાવાથી. આ ટાગોરની વાર્તા છે. એટલે હું તમને બેકગ્રાઉન્ડ આપું છું કે જે ગાંધીને એસ્થેટિક સેન્સના પાઠ ભણાવે. કોંગ્રેસનું અધિવેશન હતું કોણાર્કમાં, ઓરિસ્સામાં, રથયાત્રાનો દિવસ. હું તમને કહું છું, અને એ જમાનાના ગાંધીવાદી કાર્યકરો પાછા ચા કરતા જેમ કેટલીઓ ગરમ હોય, બરાબર, એમણે એમ કીધું કે આ બધા શિલ્પો જે છે, હાય આવા શિલ્પો વચ્ચે તો આપણે આવી પવિત્ર વાતો કોંગ્રેસ પક્ષની કેમ કરી શકીએ? એટલે આ શિલ્પો છે પહેલાં કેવો ઠરાવ કરવામાં આવ્યો કે કપડાથી ઢાંકી દેવા કોણાર્કના મંદિરમાં જઈને, એટલે અહીં દેશ માટેનું સારું કામ થાય. પછી એનાથી આગળના લોકો આવ્યા કે ભાઈ ઢાંકી દેવાથી તો એક વખત માટે બંધ થાય, આ રખાય જ નહીં. આ તો અંગ્રેજોએ રાખ્યા છે આર્કિયોલોજીકલ સર્વે બનાવીને. બાકી રખાતા હશે એમ કે આવા શિલ્પો રખાતા હશે અને પાડી નાખવા. આજે ચાલુ છે, ત્યારેય ચાલુ છે. ફરક એટલો જ છે કે ત્યારે ટાગોર જીવતા હતા અને ટાગોરના ખબર પડી એટલે ટાગોરે નંદલાલ બોઝ, જેના ચિત્રો ભારતધારણની પહેલી હસ્તલિખિત પ્રતમાં છે, નંદલાલ બોઝને એમ કીધું કે પેલા બધા ગાંડિયાઓ ભેગા થયા છે ને એ તો એને ખબર નથી કે કોણાર્ક શું છે ને ઓરિસ્સા શું છે, કળા શું છે ને સ્થાપત્ય શું છે. તમે ત્યાં જાઓ અને ગાંધીને કહો કે શિબિર રાખે એની, એને સવારનો કલાક પહેલો આ તમને આપે એટલે એને ખબર પડે કે આ સ્થાપત્ય કોને કહેવાય, આના કળા વિધાન શું છે. પછી દેશની જે ચિંતા કરવી એ કરે. મને આ લોકોની ચિંતા થઈ છે. અને આઝાદી પછી આમના હાથમાં દેશ આવશે તો એ શું થશે દેશનું એની ચિંતા થઈ છે કે જેને આટલો બધો વાંધો પડી જાય છે શિલ્પથી. તો આ રવિન્દ્રનાથ ટાગોર એમ લખે છે કે પછી તો પેલી સ્ત્રી રોજ આવવા માંડી, કારણ કે એને ઘાટ આપવા માંડ્યો પેલો કલાકાર. ચિત્રને ઘાટ આપવાને બદલે એને એક વ્યક્તિને જ ઘાટ આપવાનો શરૂ કર્યો, એમાં જ સૌંદર્ય પૂરવાનું શરૂ કર્યું. અને થોડીક સ્વર્ગમાં ફરિયાદો થઈ. આપણા સ્વર્ગમાં હંમેશા જોયું ઇન્દ્રાસન ડોલતું જ હોય, વોલેટાઇલ જ હોય, પેન્ડાલુમના લોલકની જેમ. ગમે ત્યારે કોક તપસ્યા કરે એટલે ડોલવા માંડે, બરાબર. એટલે સ્વર્ગમાં પણ તમારે જો તમે ક્રિએટિવ એક્ટિવિટી કરો નહીં અને એમને ખાલી પલાઠા મારીને બેઠા રહ્યો ને તો બધું ડોલવા લાગે, તો તમે રહી ન શકો. એટલે ગયા બધા અને સ્વર્ગમાંથી આદેશ આવ્યો, કાઢી મૂકો એને, નરકમાં જવા દો, એને નદી કિનારે બેસવા ન દો. અત્યાર સુધી ભલે ખબર નહોતી પડતી ક્યાં જવાનું લાયક છે, પણ હવે તો ખબર પડી ગઈ કે નરકમાં જવાનું લાયક છે. તો પેલો ચિત્રકાર ઊભો થયો, ટાગોરની વાર્તાનો અંત જુઓ. ચિત્રકારને કહેવામાં આવ્યું કે નરકમાં કાંઈ વાંધો નહીં, કે હું તો કલાકાર છું, મારે તો જગ્યા જોઈએ કંઈક બેસવાની, બસ, બરાબર. ત્યાં વધારે સુધારવા જેવું લાગશે, એવું તો વધારે કામ મળશે. અહીં તો કંઈ છે જ નહીં, અહીં તો બધા બોરિંગ લોકો છે. ત્યાં ઇન્ટરેસ્ટિંગ લોકો વધારે હશે એટલે આપણે સરસ કામ કરી શકશું. એમ કરીને ચાલવાનું શરૂ કર્યું. ત્યાં દોડતી પેલી યુવતી આવીને એમ કીધું કે હું મને સાથે લઈ જા જ્યાં જાતો હો ત્યાં. એટલે એનો હાથ પકડ્યો. એટલે સ્વર્ગના દ્વારપાળે કીધું કે આનું તો કંઈ ઠેકાણું નથી, એને સ્વર્ગમાં આવવાની લાયકાત નથી, પણ તારે તો આજીવન સ્વર્ગમાં રહેવાનું છે. એટલે પેલી યુવતીએ કીધું કે ના, હું આજીવન સ્વર્ગમાં નહીં રહું, હું સ્વર્ગ છોડી દઉં છું આની સાથે રહેવા માટે. અહીં ટાગોર વાર્તા પૂરી કરે છે. રસિકતા, સર્જકતા, સૌંદર્ય દ્રષ્ટિ એ વસ્તુ છે કે જે સ્વર્ગ કરતાં પણ મહાન છે. તમે સ્વર્ગમાં અનંતકાળ સુધી શાંતિથી રહેવાનું છોડી અને અશાંતિમાં પ્રવેશ કરો કળાની આંગળી પકડીને, સાહિત્યની આંગળી પકડીને.
સર્જકતાની આંગળી પકડીને. એમાં કેઓસ છે પણ એમાં જ બ્યુટી છે. જે ફ્રેડરિક નીત્શે એવું કહેતા કે ભાઈ તમને નાચતા લોકો પાગલ લાગે જો તમે મ્યુઝિક સાયલન્ટ કરી દો તો. આપણે સ્ટુડિયોમાં બેઠા છીએ સાહેબ, હવે આમ તમે જુઓ ઘણા વિડીયોમાં આમ તમે મ્યુઝિક ચાલુ રાખો તો તમને ડાન્સ જોવાની બહુ મજા આવે. હવે તો એવું છે કે મ્યુઝિક મિક્સ કરી દો તો ગમે એ ડાન્સ સારો લાગે. નબળા સ્ટેપ હોય પણ મ્યુઝિક પાવરફુલ હોય તો સારું લાગે. પણ મ્યુઝિક સાયલન્ટ કરી દો ને તો નિશ્ચય એમ કહે છે કે તમને ગાંડા લાગશે બધા લોકો. કે શું કામ આવા ઠેકડા મારે છે વાંકા ચૂકા? જેમને સંગીત સંભળાઈ ગયું છે ને ઉપરવાળાનું, એ લોકો તમને થોડાક પાગલ લાગે છે, કારણ કે એના ઠેકડા તમને વાંકા ચૂકા લાગે છે. તમને એ સંગીત નથી સંભળાતું, એમને સંભળાઈ ગયું છે. આ છે કલાકાર, આ છે સર્જક, આ છે ઉમાશંકર. એ સૌંદર્ય પી ગયા છે જે તમે નથી પી શક્યા, એટલે તમને એ થોડાક પાગલ લાગે છે, તમને થોડાક વિચિત્ર લાગે છે. સૌંદર્યનું ઉર્ઝરણ જે ફૂટે છે, આ મેં કીધું ને એમ, દરેક જગ્યાએ કોઈ પ્રોડક્ટના ડિઝાઇનિંગમાં તમે જુઓ, અમુક કંપનીઓની ડિઝાઇન હોય, તમને આમ ખાતરી થાય કે ભાઈ આ વસ્તુ લેવાની છે, કારણ કે એની ડિઝાઇન જ કંઈક ડિફરન્ટ હોય, એની ક્રોકરી પણ ડિફરન્ટ આવે, એની પેપર બેગ હશે તો પણ ડિફરન્ટ હશે. અમુક હોટલો એવો પ્રયત્ન કરે, બુટીક હોટલ એવો એક આખો શબ્દ આવ્યો કે ભાઈ રેગ્યુલર હોટલ અને બુટીક હોટલ. સુનિલભાઈ તો હોટેલિયર છે, એને વધારે ખબર હશે આ બધી. બુટીક હોટલ જેમાં જરા જુદી રીતે વસ્તુ મૂકવામાં આવી હોય. હું સિટીઝન એમ નામની એક બહુ સરસ ચેઇન છે, લિમિટેડ છે પણ ન્યુયોર્કમાંય છે, એમ્સ્ટરડેમમાં છે, લંડનમાં છે. હમણાં હું કોપનહેગનની અંદર એમાં હતો તો એનો એક પીલો બહુ સરસ આકારવાળો, આંખોવાળો ને હાથવાળો ને એવો. એટલે મેં કીધું આ મારી ઢીંગલીને બહુ ગમશે અમારી ભત્રીજીને. એટલે હું બીજે દિવસે પૂછવા ગયો રિસેપ્શન ઉપર કે આ પીલો ક્યાં મળે? મને કંઈ. એટલે મેં કીધું અહીં. મને કે બધા પૂછે જ છે. પછી અમે જ વેચવાના શરૂ કરી દીધા. તમે પૂછવા એમ બધે પૂછવા આવે છે, એટલે આ પીલો અમે જ વેચીએ છીએ કસ્ટમાઇઝ કરેલા. ભલે એમનો તો બિઝનેસ હતો, પણ તમે વિચાર કરો કે એમણે એમ કે ઓશિકું જ મૂકવાનું છે, પણ ઓશિકામાં શું એવી કરામત થાય કે જેને કારણે બે જણા રિસેપ્શન સુધી આવીને પૂછે કે આ ઓશિકું ક્યાં મળે તમે જે રાખ્યું છે એવું. આ જે વસ્તુ જે છે, એ જે ઘાટ આપવાની વસ્તુ છે, એ તમે જોતા હશો ઘણા જેને શોખ હોય તૈયાર થવાનો, એલિગન્સ માટેના, એની તમને આમ પ્રભાવ ખબર પડી જાય કે અમુક લોકોને એ હોય, એ આપણાથી ન થાય. હું મારી જાત ઉપર કહું, મારાથી ન થાય. હું ટી શર્ટને આવી રીતે ટ્રાઉઝર ચડાવીને નીકળી પડું. પણ જેને એ શોખ હોય એ એમ કુર્તો પણ પહેરે. તમે મોરારી બાપુ કાયમ એક જ કલરના કપડાં પહેરે છે, સફેદ, અને કાળા રંગની શાલ હોય ને નાનકડું, તમે આમ નજીક જઈને જુઓ તો જ દેખાય એવું ઝીણું ચંદનનું અને ભભૂતિનું એક નાનકડું, એકદમ નાનકડું, ફોટામાં તો દેખાય નહીં સરખું એવું તિલક હોય, ટ્રીમ કરેલી દાઢી હોય, ચશ્મા હોય. આમાં કંઈ સ્પેશિયલ નથી, પણ આમ બહુ પ્રભાવશાળી લાગે. મેં બાપુને બહુ નજીકથી જોયા છે, લાકડાની ચાખડી છે, પણ એ છે એમનામાં. એમણે બ્લેક એન્ડ વ્હાઇટનું એક સરસ કોમ્બિનેશન ક્રિએટ કર્યું છે આખું. અને પાછા સ્વભાવમાં રંગીન છે, એટલે બહુ વાંધો નથી આવતો, બ્લેક એન્ડ વ્હાઇટ વાળા છે નહીં. તો આવું હોય છે. ઘણી અમુક સ્ત્રીઓને એ આવડે કેમ તૈયાર થવું. એના મેકઅપમાં બહુ ખાસ હોય નહીં, પણ એને ઘણા બહેનો બેઠા છે ને સરસ તૈયાર થઈને બેઠા છે. અમે બધા ભાઈઓ તો આવી રીતે મેં કીધું ટી શર્ટ બીશર્ટ ચડાવીને આવી ગયા છે, પણ બહેનોએ થોડી કાળજી લીધી છે આવવા માટે. તો મેં આ જે આપણું પોસ્ટર રાખ્યું ને પ્રાર્થના, ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ને ફેસબુકની સ્ટોરીમાં, એમાં પાછળ એક એમ કે ગીત રાખ્યું છે. એના શબ્દો ધ્યાનથી સાંભળજો. લવ ઇઝ અ પ્રેટીએસ્ટ થિંગ ધેટ યુ કેન વેર. લવ એન્ડ સ્માઇલ, આ એ મેકઅપ છે. તમે પ્રેમમાં હો ને, સુરખીઓ ફરી જાય તમારી આંખની ને ગાલની, ચહેરાની લાઇટ આવી જાય જુદી, બરાબર. તમે સ્મિત કરો એ પણ એક મેકઅપ છે. તમે સ્માઇલ કરીને બધાને મળો, હસીને મળો, એનો પ્રભાવ પડે. એટલે અમુક સ્ત્રીમાં ને અમુક પુરુષોને આવડે કે એનું કાંઈ નહીં, પણ આમ સાડીનો એક છેડો જ આમ રાખવાનો હોય, પણ એ એવી રીતે એને મૂક્યો હોય, પાલવ એવી રીતે રાખ્યો હોય, બરાબર. એ વાળ હોય તો એમ એવી રીતે. પેલી ઇન્દિરા ગાંધીનો તમને ખ્યાલ હોય તો, મેં તો જોયા નથી, ફિલ્મોમાં કે પિક્ચરમાં જોયા છે, તમારામાંથી તો કોઈ એવા હશે કે બધાએ જોયા હશે. પેલું એક સફેદ રંગની એમ કે કાળા વાળની ડાય કરે, પણ પાછી એક સફેદ રંગની લીટી એમને એમ છોડે. મોદી સાહેબમાં તમે જોયું હશે, પેલા ઓલા હાફ બાયના કુર્તાની આખી જેટ બ્લુએ ફેશન ક્રિએટ કરી અમદાવાદની, મોદી કુર્તા. ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. એમને પણ આવડે છે. સાહેબની પોતાની એક એલિગન્ટ સ્ટાઇલ છે, એમને એમ નહીં. એ પહેરે, પણ એનો કુર્તો પાછો એ ટિપિકલ ઓલો જે ખાદી ભંડારમાંથી લઈને પહેરી લીધો હોય એવું ન લાગે તમને.
એને પોતાનો એક ટચ આપ્યો હોય, ખબર પડે તમને કાંઈથી સેટ ટૂંકો હોય, બહુ લાંબો ન હોય, બાઈ હંમેશા હાફ જ હોય, ફૂલ ન હોય, ફૂલ હોય તો કોટી જ પહેરેલી હોય. જેને ખબર પડે ને એનું શાસ્ત્ર છે આખું. કેમ ખબર પડે તમને? તમારી આંખો તેજ હોય ને, તમે ઓબ્ઝર્વ કરો તો ખબર પડે. તમે બીજાને જુઓ નાના હો ત્યારથી કે આ વધારે સરસ લાગે છે, ના નથી લાગતા, આ જોવા ગમે છે, ના નથી ગમતા. આ સૌંદર્ય જે ઉર્જા પી ગયા હોય એ પોતાની અંદરથી બહાર કાઢી શકે. કવિ આખી કવિતા જો તમે જુઓ, હું છેલ્લે પાઠ કરી લઈશ નાનકડો, અને હવે છેલ્લે કંઈ બહુ દૂર નથી, બરાબર? આમાં છેલ્લે હું બોલું એટલે ઘણાને એમ થાય કે ઓહો છેલ્લે એટલે સુધીરભાઈ હતા ઓડિટોરિયમ સપ્તાહમાં ટાઈપું લાગે છે. એટલે આજે તો હજી પહેલો દિવસ છે, આજે મંગળાચરણ થયા પછી કાલે પોથી લઈને ભાઈ આવશે. તો એવું નથી. હું તો અડધું તો આ ટી શર્ટમાં જ કહી દીધું મારે જે કહેવાનું છે. હું સમજી વિચારીને પસંદ કરીને આ ટી શર્ટ પહેર્યું છે. ઉપર જે લખ્યું છે એ કલાકારનું જ નામ છે, લિયોનાર્દો દ વિન્ચી. બહુ જ ફેમસ પેઇન્ટિંગ. લિયોનાર્દોના તો બધા ફેમસ જ છે, અને સૌથી મોંઘું દુનિયાનું અત્યારે પેઇન્ટિંગ જે વેચાણું સાલ્વાડોર મુંડી એનું જ છે. અને પાછું ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સાલ્વાડોર મુંડી ક્રિશ્ચિયનિસ્ટ પેઇન્ટિંગ છે, લિયોનાર્દોએ બનાવેલું, ઇટાલીનું, અને સાઉદીના પ્રિન્સે ખરીદીને રાખ્યું છે દુનિયામાં સૌથી મોટી કિંમતે. અસર શું કરી જાય કળા તમારી ઉપર એ આનો પુરાવો છે, બરાબર? જાનદાર તસવીરો જ જ્યાં નથી, અને એ સાઉદીમાં કે જ્યાં તો અબ્દુલ વહાબે શરૂઆત કરેલી સ્ટોન્ચ ઇસ્લામના વર્ઝનની, એના જે ક્રાઉન પ્રિન્સ છે એ ફિલ્મ ફેસ્ટિવલ કરવાના છે ને ટુરિઝમ કરવાના છે ને એ બધું તો આપણને ખબર જ છે. પણ એ ક્રાઉન પ્રિન્સ પેઇન્ટિંગ લઈ આવ્યા લિયોનાર્દો દ વિન્ચીનું ઓક્શનમાંથી, સૌથી મોંઘું, 3600-3700 કરોડ રૂપિયા ખર્ચીને. આપણે ગુજરાતીઓનો તો રસ એમાં પડે કે આ કંઈક કામની વાત આવી આખી વાતમાં. એક પેઇન્ટિંગના એ પાછું ફૂલ સાઇઝનું તો છે નહીં, આટલી જ સાઇઝનું છે. એના જો 3700-3800 કરોડ થતા હોય તો આ કામ કરવા જેવું છે. આપણે 2-4 પેઇન્ટરો બોલાવીએ શિબિરો કરવા માટે. એની પાસે પેઇન્ટિંગ એકેડેમી શું અધિવેશન કરે છે? એકેડેમી પેઇન્ટિંગ રાખીને પેઇન્ટિંગ અમને આપી આવે. આમાંથી કદાચ ભવિષ્યમાં આપણને આપણા વારસદારોને મળે કરોડો રૂપિયા. આ અમેરિકામાં રેડવુડ ટ્રીમાં ફોરેસ્ટમાં હું પેલો ગયો હતો, શિકોયા કેલિફોર્નિયાની અંદર. ત્યાં અમદાવાદથી કાકા આવ્યા હતા, એ લાતી બજારવાળા હતા. તેણે એમ દીકરીની ઘરે આવ્યા હતા, પહેલી જ વાર આવ્યા હતા. અલ્પેશને ખબર છે, બે વાત કીધેલી છે ને. તો પછી બધું પૂરું થયું તો એને ખબર પડી કે હું રાજકોટનો છું, ને પછી વાત થઈને ઓળખાણ નીકળીને આ વિકાસ ખન્નાએ ખબર હતી કે હું લખું છું, પણ એ કાકાને ખબર નહોતી કે હું લખું છું અમદાવાદમાં રહેતા હોવા છતાં. તો એ છેલ્લે પૂરું થયું પછી મારી પાસે આવીને મને કે બહુ સારું લાકડું છે ભાઈ, બહુ સારું લાકડું છે. આટલા જાડા જાડા હવે તૂટેલા વૃક્ષ હોય ને પડેલા, એ લોકો એમને એમ રાખે છે. મને કે આટલું બધું એ રાખે, આમાંથી ઘણું બને. મેં કીધું એટલે જ આપણે વિઝા લઈને આવવું પડે ને. આપણે વિઝા લઈને આવવું પડે એનું કારણ જ આ છે, બરાબર? આ ઘણું બને એને ખબર છે ઘણું બને, પણ એ નથી બનાવતા. એ નથી બનાવવું આ ઘણું. એટલે આ તો સારું છે. બાકી આપણા 4-5 બિલ્ડર જો સેન્ટ્રલ પાર્કમાં આટો મારી આવે તો બિચારા બેહોશ થઈ જાય, બીજી વાર પાછા જ ન જાય. મેનહટનમાં મોંઘામાં આટલી બધી કોરી જમીન રાખવાની હોય એમ તો તમે જોયા હશે અમારા ફ્લેટ બ્લેટ રાજકોટમાં આવો તમે, ગાડીનું પાર્કિંગ તો બાલ્કની તમને છે કે એ બાલ્કનીમાં 2 માણસ ઊભા ન રહી શકે. એટલે પતિ પત્નીએ ભેટીએ જ ઊભવું પડે, કારણ કે બાલ્કનીમાં જગ્યા જ ન હોય 2 સળંગ આમ ઊભવાની. એટલે પ્રેમ કરવા માટેની બાલ્કની છે કે 2 જણા એક થાય તો જ ઊભા રહી શકે, બાકી તો જગ્યા જ ન હોય. મુંબઈમાં જાઓ, રાજકોટમાં જાઓ, તમને આવા બિલ્ડિંગો જોવા મળશે. જગ્યા છોડવાની થોડી હોય, જગ્યા તો વસૂલ કરી લેવાની હોય. એમ આટલું ચોખ્ઠું જુદું પડ્યું તેમાં 2 હિંચકા નાખી દો. એટલે મેં તમને કીધું કે સેન્ટ્રલ પાર્કમાં આટા મારે તો બધા રિયલ એસ્ટેટ વાળા તો બેભાન થઈ જાય. આપણે એકાદી ટૂર કરાવે તો ત્યાં પાણી છાંટીને બધાને ભાનમાં લઈ આવવા પડે કે આટલી જમીન કોરી મૂકી દીધી, આટલી જમીન આટલી આવી પ્રાઇમ લોકેશન ઉપર કોરી મૂકી દીધી. આમાં કાંઈક ખેલ કરો તો થઈ જાય, થોડુંક વંડી વાળી લેવાની તો છૂટ આપે. કોર્નર ઉપર તો થઈ જ જાય, બીજું કાંઈ નહીં. તો અંદર ભલે લીલું લીલું રાખે, બહાર તો આપણે દુકાનો કરી નાખીએ. આજે વાત છે આ દુનિયા આખીમાં છે, ખાલી અમેરિકામાં જ છે એવું નથી. બધાને પોતપોતાના પ્રાઉડલી પ્રેઝન્ટ કરતા હોય પોતાના ડાઉનટાઉનને, એની એસ્થેટિક્સને, પણ એ છે જગતમાં. અને એ જે છે ને એ મને, હું ફ્રાન્સની અંદર હતો અને લુવરોના મ્યુઝિયમમાંથી બહાર આવતો હતો અને એક સરસ ગિટાર વગાડનારા ફ્રેન્ચ આર્ટિસ્ટ, પહેલાં ઓલા સડક ઉપર ડબલું લઈને વગાડતા હોય એની વાત નથી કરતો, કોન્સર્ટમાં ગિટાર વગાડતા હોય એવા ફ્રેન્ચ આર્ટિસ્ટ. અને મારી સાથે મારો મિત્ર છે મોઇન પઠાણ, એ હતો.
એને ફ્રેન્ચ આવડે એટલે એ ઓળખી ગયો કે ભાઈ આ સારા મોટા કલાકાર છે. મારો પરિચય કરાવ્યો એણે. પેલા સાહેબ થોડીક વાર વાત કરતાં કરતાં મારી સાથે આગળ ચાલ્યા. એને ઓથર, ભલે હું તો કોલમનો ઓથર કહેવા પણ એને તો ઓથર, એટલે એણે બહુ માનથી મારી સાથે વાત કરી. અને એમનું અંગ્રેજી પણ સારું હતું અને ફ્રેન્ચ હોવા છતાં અંગ્રેજીમાં બોલતા હતા પાછા. તો મારી સાથે વાત કરતાં કરતાં મને કહે કે યુ વિઝિટેડ લુવર, ડીડ યુ લાઇક ઇટ? મેં કીધું યસ. મેં કીધું હેવ યુ વિઝિટેડ એફિલ? આઈફિલ બોલે ફ્રાન્સમાં, એફિલ નહીં આઈફિલ. મેં કીધું યસ. મને કે પેરિસ છે ને એ આઈફિલ ટાવરથી ઓળખાય. આમ તો આખું ફ્રાન્સ, તમે ખાલી એનું ચિત્ર મૂકી દો તો બધાને ખબર પડે કે ફ્રાન્સની વાત ચાલે છે. ધીસ ઇઝ ફોર ટુરિસ્ટ. આઈફિલ ઇઝ ફોર ટુરિસ્ટ. ઇટ્સ એન આઈડેન્ટિફિકેશન માર્ક. ઇટ્સ ફોર ટુરિસ્ટ. The Louvre is France. The Eiffel is identification mark of France. Louvre is real France. આ પ્રજાને જે કળાનો, સૌંદર્યનો જે શોખ છે, સંગીતનો, એ શોખનું રિફ્લેક્શન આ લુવરમાં છે. હમણાં 2 વર્ષ માટે બંધ કરે છે. 2 વર્ષ માટે આખું કે ભાઈ આ બધી કલાકૃતિઓને સરખી રીતે રાખવા માટે આખું બિલ્ડિંગ નવેસરથી રિનોવેટ કરવાનું છે. ફ્રાન્સ સેક્યુલર સ્ટેટ છે, પણ નોત્રદામનું ચર્ચ જ્યારે બળી ગયું ત્યારે સલમા હયેકના પતિ અને પેલા બર્નો આર્નો, બધા જે 3-4 ફ્રાન્સના જે મોટી મોટી બ્રાન્ડના માંધાતાઓ છે, એ લોકોએ કીધું કે ગવર્મેન્ટ પાસે પૈસા ન હોય તો અમે પૈસા આપીએ. કારણ કે મુદ્દો ચર્ચ નથી, મુદ્દો ધરોહર છે. કે આ હેરિટેજ તો એવી ને એવી બનવી જોઈએ, પૈસા અમારી પાસે જ લઈ જાઓ. આ જે વાત છે, આ લોર્ડ કર્ઝનને આપણે બંગાળના ભાગલા માટે જ યાદ રાખીએ છીએ, પણ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં એણે જે કામ કર્યું ભારતમાં, આજે મેપિંગ કરાવ્યું, જે બધા તાજમહાલથી માંડીને દરેકના બધા ઇતિહાસ ખોદકામ કરીને મુકાવ્યા, દરેક જગ્યાએ બોર્ડ મુકાવ્યા, નાના નાના સ્ટોન, ધૂમકેતુએ આખી વાર્તા લખી જ વિનીપાત. રામભાઈને ખબર હશે વિનીપાત પડે છે ત્યારે સઘળું પડે છે. એક અંગ્રેજની મૂર્તિ લઈ જાવી છે અને ગામના શાસ્ત્રીનો વિરોધ કરે છે, ગામ લોકો આંદોલન કરે છે કે આવા પાપિયાઓને આપણે ગામની મહાન વારસાની મૂર્તિ આપી દઈએ. ગામમાંથી એકને ખબર જ નથી મૂર્તિ કયા દેવીની છે. શાસ્ત્રીજી મહાપંડિત છે. શાસ્ત્રીજી બધાને પૂછે છે કે તમારે જે મૂર્તિ બચાવી છે એના વિશે કંઈ તમે જાણ્યું? હું તમને એના શાસ્ત્રોમાંથી સંદર્ભો આપું, હું તમને શ્લોક સંભળાવું. એટલે ગામવાળા કે એ બધું રહેવા દો, આ નાલાયક અંગ્રેજને પાસે આપણી મૂર્તિ ન જાવી જોઈએ. જે શાસ્ત્રીએ આંદોલન ઊભું કર્યું એ જ શાસ્ત્રી મધરાતના દરવાજો ખખડાવીને પેલા અંગ્રેજ અધિકારીને એમ કહે છે કે ભાઈ આ મારું જ ઊભું કરેલું છે એટલે આ લોકો તને લઈ જવા નહીં દે, પણ હું કપડામાં છુપાવીને લઈ આવ્યો છું, તું લઈ જા અને ભાગી જા. તને ખબર છે કે આ મૂર્તિ શું છે એટલે તને રસ પીડો આ મૂર્તિ લઈ જવામાં. આ જે માણસો બચાવવા બેઠા છે એને તો ખબર જ નથી કે શું બચાવવા બેઠા છે. એને રસ જ નથી કે આ મૂર્તિનો ઇતિહાસ જાણે, એનો સંદર્ભ જોવે, એનો શ્લોક ચેક કરે, એનું શાસ્ત્ર સમજે. હું મથામણ કરું છું એ લોકોને રહેવાની, તો એને સાંભળવામાં મફતમાં રસ નથી. મને ખાતરી છે કે આ ગામમાં મારા મર્યા પછી સચવાવાની નથી, એના કરતાં તારા ઘર સચવાશે. તું તારા છોકરાઓને તારા જેવા બનાવીશ તો એ સાચવશે. એમાં છેલ્લે ધૂમકેતુ આ વાક્ય લખે છે, પડે છે ત્યારે સઘળું પડે છે. આપણે ત્યાં રવિવર્મા જેવા કલાકારો થયા ને, સયાજીરાવ જેવા રાજાઓ થયા કે દાદા સાહેબ ફાળકેને પિક્ચર બનાવવું હોય તો સયાજીરાવ મદદ કરે, રવિવર્માને ચિત્ર બનાવવું હોય તો સયાજીરાવ મદદ કરે, અને મહાત્મા જ્યોતિબા ફૂલેને સ્કૂલ બનાવવી હોય તો સયાજીરાવ મદદ કરે. એમને ભારત નથી થયું. બાપુની ગોંડલમાં કથા હતી, મેં પ્રસંગ કીધો હતો કે મહારાજા ભગવતસિંહજી પાસે ફંડ રેઝિંગ માટે એમ કે ટાગોર આવ્યા હતા શાંતિનિકેતનના, અમારા ગોંડલના. ભગવતસિંહજી બહુ ભણેલા અને બહુ વિદ્વાન ને ટાઉન પ્લાનિંગના બાદશાહ કહેવાય એવા મહારાજા, અને ખાસી કળાપ્રીતિ ધરાવતા. ટાગોર 3 દિવસ રોકાણા. રાજનો નિયમ હતો 3 દિવસ જ રાજના ખર્ચે રહેવા દેવાનું, પછી પૈસા લેવાના. એટલે કોઈ લાંબુ આવીને કંઈ મહિનોથી રોકાય જ નહીં. 3 દિવસ પછી ચાર્જ લેવાનું શરૂ કરવાનું. 3જે દિવસે ટાગોર વિદાય થયા. ટાગોરને એમ થયું કે આ મહારાજા વિશે સાંભળ્યું હતું આપણે, બહુ વિદ્વાન મહારાજા છે, પણ કંઈ પૈસા તો આપ્યા નહીં. ગોંડલ સ્ટેટની હદ પૂરી થઈ પછી મહારાજાનો એક માણસ પૈસા અને કાગળ લઈને ટાગોરને આપી ગયો, અને ટાગોરને એમાં કાગળમાં મહારાજે એમ લખેલું કે આપ શિક્ષણ સંસ્થા માટે, વિદ્યાના કામ માટે મારી પાસે ફંડ ઉઘરાવા આવ્યા હતા. મને ખ્યાલ આવ્યો, બધા દેખતા હોય ને આપને હું વિદ્યાના કામ માટે જો પૈસા આપું તો હું મોટો ગણાવું ને આપ યાચક ગણાવું. શિક્ષક કોઈ દિવસ યાચના કરે એ દ્રશ્ય જોવું પણ ગમે નહીં. એટલે મારા રાજ્યની હદ પૂરી થઈ ગયા પછી હું નાગરિક છું, બીજા રાજ્યમાં હું રાજા નથી. એટલે તમે બીજા રાજ્યમાં પ્રવેશ કરો ત્યારે એક સામાન્ય માણસની રૂએ હું આપને આ ફંડ મોકલાવું છું.
રાજા તરીકે નહીં. આ સૌંદર્ય આપણે એમ માનીએ છીએ કે સૌંદર્ય એટલે હમણાં હું વાત કરતો તો એ બધું હીરો હિરોઈન વાળું ને મેકઅપ વાળું, આ પણ સૌંદર્ય છે. આ વિવેકનું સૌંદર્ય. ક્યાંક એવું કે બોલવું કે શું ન બોલવું, ક્યાં ખસી જવું, ક્યાં જગ્યા આપવી. ઉર્વિશ વસાવડાનો શેર છે, જુનાગઢના સરસ કવિ છે ગઝલકાર. આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો, છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. ક્યારે એક્ઝિટ લઈ લેવી, ક્યારે હળવેકથી નીકળી જવું, ક્યારે સરકી જવું, એ બધાને એ વિદ્યા પ્રાપ્ત નથી થઈ. અમુક ઓછાને ખબર છે. એડમ ગિલક્રિસ્ટે જ્યારે રિટાયરમેન્ટ જાહેર કર્યું, હજી રિષભ પંત સેન્ચુરી મારે ને એટલે બધા એમ કે એડમ ગિલક્રિસ્ટ જેવી બેટિંગ કરી. ધોનીએ જ્યારે આવીને ફટાફટ રમવાનું શરૂ કર્યું ત્યારે બધા એમ કહેતા હતા કે એડમ ગિલક્રિસ્ટ જેવો આપણી પાસે હવે ભારતમાં આવી ગયો. ઓસ્ટ્રેલિયાએ લેન્ડમાર્ક બનાવી દીધો હતો ગિલક્રિસ્ટે. કીપિંગ એટલું પાવરફુલ અને બેટિંગ એટલું પાવરફુલ. અને એણે રિટાયરમેન્ટ લીધું ને ત્યારે પત્રકારે એમ પૂછેલું કે ભાઈ કેમ રિટાયરમેન્ટ અચાનક લઈ લીધું તમે? એટલે કે અચાનક નહીં, પણ કાલે પહેલી સ્લીપમાં જે કેચ કર્યો ને, એટલે કે કંઈ તો બહુ સરસ કેચ હતો, પહેલી સ્લીપ હતી જ નહીં, તમે આટલી મોટી ડાઈવ મારીને કેચ કર્યો. તો કે હા, પણ એ કેચ કેવી રીતે થયો એ મને ખ્યાલ આવી ગયો. મારા રિફ્લેક્સિસ ધીમા પડ્યા. ફ્રેક્શન ઓફ સેકન્ડ જો થઈ હોત તો બોલ વાળો હાથ જે જમીનને અડી ગયો હોત તો કેચ થાત નહીં. એટલે પેલા જર્નાલિસ્ટે કીધું પણ એ કે અમને તો કંઈ ખબર ન પડી, આવી કેમેરામાં તો નથી આવ્યું. એટલે ગિલક્રિસ્ટે એમ કીધું કે તમને ખબર પડવા માંડે ને એ પહેલાં મારે છોડી દેવું જોઈએ. હજી લગી તો મને જ ખબર પડે છે કે આમાં ધીમું થાય છે. હવે તમને ખબર પડશે, ધીરે ધીરે જોવા ચલાવ્યા રાખીશ તો તમને ખબર પડી, પેલા મેં છોડી દીધું. આ એસ્થેટિક્સ અનેક રંગો છે. જે સૌંદર્ય પી ગયા હોય ને કોઈને કોઈ પ્રકારનું, એનામાં જ આખી લે, એમને એમ ના આવે. કોઈ માના ખોળાનું ધીરુબેન પટેલે, રામભાઈ ધીરુબેન પટેલ તો બહુ સરસ ભગવાનની દયાથી લાંબુ જીવીને ગયા અને સરસ વારસો આપીને ગયા શબ્દોનો. ધીરુબેને એવું લખ્યું છે કે મારી પાસે સાહિત્ય ક્યાંથી આવ્યું, પટેલની દીકરી સાહિત્યકાર ક્યાંથી થઈ ગઈ? એ વાર્તાઓ નવલકથાઓ લખે એવી સાહિત્યકાર, ખેતી કરવાને બદલે. ધીરુબેને એમ લખ્યું છે કે બોરસલ્લીના ફૂલ આવે કે રાતરાણીના કે મોગરાના ફૂલ આવે ને, હું સૂતી હોઉં ને મારી મા મને ઉઠાડીને બાવડું પકડીને લઈ જાય મોઢું ધોવડાવીને. મારે સ્કૂલે સવારે વહેલા ઉઠવાનું હોય સ્કૂલે જવા માટે, એટલે હું કંટાળું કે મા શું કરે છે એમ. અને મામ બાવડું પકડીને કે જો ઓલી વેલીમાં ફૂલ આવ્યા. એટલે હું કહું ભલે આવ્યા, મને શું વધે ને, ફૂલ આવે તો આવે, એ મારે શું. તો કે સવારે ખરી જશે, અત્યારે રાતના છે, જો તું જો 5 મિનિટ બેસ ત્યાં, થોડીક વાર જો એની સામે બેસીને. ચાંદની છે એની ઉપર જ પડે છે ને ફૂલ તાજું ખીલેલું છે. આ એટલા માટે આપણે વાવ્યું છે, બીજું શેના માટે વાવ્યું છે? શું કામ વેલ ઉછેરી છે ને શું કામ પાણી પાય છે ને? આ ફૂલ ખીલે ત્યારે જોવાની ફુરસદ હોવી જોઈએ આપણી પાસે. મારી મા કે મને આવું કીધી. મારી મા સાહિત્યકાર નહોતી, પણ આવી મા તમને મળે ને તો તમે સાહિત્યકાર થઈ જાઓ. તમને મધરાતે સ્કૂલનું ભલે જે થવું હોય, સ્કૂલે ભલે કલાક મોડું થાય, આપણા બગીચાનું ખીલેલું ફૂલ જોવા માટે 5 મિનિટ છે તારી પાસે? ऋषिकेश मुखर्जी पास जरा राजेश खन्ना जी ने कीधु तू कि मेरी फिल्में फ्लॉप हो रही है और आप तो अमिताभ के साथ बना रहे हैं, तो मेरे साथ एक फिल्म बनाई है. तो ऋषिकेश मुखर्जी एम कीधु तू कि नहीं अभी देर है, अब थोड़ा टाइम लगेगा मुझे तुम्हारे साथ काम करने में. तो कि ऐसा क्या हो गया एम. અને ઋષિકેશ મુખર્જીનો એ વોટ હતો. રાજેશ ખન્ના હાથ જોડીને કે એ જમાનો હતો, એમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો ત્યારે અમિતાભ ચાલીને એમની ઘરે અભિનંદન આપવા માટે ગયો હતો કે ભાઈ એમ ફોન બોન કરીને નહીં, ઘરે જઈને વંદન કરીને કહેવાનું કે આપણે દાદા સાહેબ ફાળકે મળ્યો એનો રાજીપો છે. तो ऋषिकेश मुखर्जी के आशीर्वाद बनाया है ना तूने इतना बड़ा बंगला समंदर के सामने जहाँ पे बैठ के महफिलें करते हो કે અરે ઉદાર હતા રાજેશ ખન્ના. એમની સાથે જોડાયેલા મિત્રો એવું કહે છે કે આપણા ખિસ્સામાં હાથ ના નાખવા દે, ખવડાવવા પીવડાવવા બધું મહેફિલો કરે તો એનો જ ડ્રાઈવર તેડી જાય ને એનો જ ડ્રાઈવર મૂકી જાય, એટલે લોકોને મજા આવતી. तो कितना बड़ा बंगला बनाया है, सुबह का उगता हुआ सूरज और शाम का डूबता हुआ सूरज कितनी बार बैठ के शांति से देखा चैन से अकेले. राजेश खन्ना के मैं फिल्मों की बात कर रहा हूं तो आप सूरज की बात कर रहे हैं, दोनों का कोई कनेक्शन ही नहीं है. तो ऋषिकेश मुखर्जी के यही तो कनेक्शन है. અને આ ખુદ રાજેશ ખન્નાએ મૂવી નામના મેગેઝિનના ઇન્ટરવ્યુમાં કીધેલું, એવું નથી કે બીજા કોઈ કીધું. ऋषिकेश मुखर्जी को वही तो कनेक्शन है. आर्टिस्ट हो, कलाकार हो, कैरेक्टर में घुसना पड़ता है, तुम्हें फील करना पड़ता है. तुम कितनी अच्छी फिल्म कर चुके हो, तुमने आराधना की, तुमने अमर प्रेम की, तुम्हारी आवाज में आंख में एक कशिश थी, एक दर्द था,
एक मोहब्बत थी, एक रंगीनियत थी, कहाँ चली गई? क्योंकि वक्त नहीं है तुम्हारे पास बैठने का, ठहरने का. રાજેશ ખન્ને વિથ રિગ્રેટ આ કીધું હતું કે ત્યારે મને ન સમજાણું ત્યારે બહુ મોડું થઈ ગયું, કે ઇટ વોઝ પોઈન્ટ ઓફ નો રિટર્ન. આવો શબ્દ એને વાપરેલો છે, પોઈન્ટ ઓફ નો રિટર્ન. પણ વાત આ હતી કે તારે જો તારી ટેલેન્ટને પકડી રાખવી હોય તો તું આ દરબાર ભરીને જે રોજ બેસે છે મફતનો, એ દરબાર થોડોક દર અને બાર એ બે ઓછું કરો અને પ્રકૃતિને, આ કવિતાને એને જુઓ, એને સમજો. ઉગતા સૂરજનું સૌંદર્ય હોય તો ઢળતા સૂરજનું પણ એક સૌંદર્ય હોય. એમ જેમ બાળક જન્મે અને ત્યારે રમતું હોય ને એની મજા આપણે હોય, એની એક બ્યુટી હોય, એમ વાર્ધક્યનું પણ એક સૌંદર્ય હોય. એ ઢળતી સાંજનું સૌંદર્ય છે, સંધ્યાટાણાનું પણ સૌંદર્ય હોય. સૂરજ ઉગે અને ડૂબે ત્યારે બંને વખતે સૌંદર્ય આપીને જાય. તમે જુઓ, ખાલી ઉગે ત્યારે જ સૌંદર્ય આપે ને એ માણસ હોય, પણ ડૂબે ત્યારે પણ સૌંદર્ય આપે ને એ દેવતાઈ તત્વ હોય, એ આદિત્ય હોય. તો આ જે પકડ જે છે આખી વાતની, આ મહીન બારીક જે થ્રેડ છે, ઝીણી સિતારી આપણી, એવું કહે છે ને કલાપી, દમ બદમ બાતી રહી ઝીણી સિતારી આપણી, ઝીણી સિતારી. હું પહેલી વખત ફિલિપ્સનું સીડી પ્લેયર લેવા ગયો હતો ત્યારે એ ભાઈએ મને એમ કીધું હતું, એટલે આપણે ઓલા ગયા હોય ને આમ એમ વોલ્યુમ કરો ને ઢમ 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 થાય છે કે નહીં સરખું, બાસ. એટલે પછી જે ભાઈ હતા એ સારા હતા, હોશિયાર હતા. એટલે એને જોયું કે આ ભાઈ પૈસા ખર્ચે છે પણ હજી એને બહુ ખબર નથી પડતી લાગતી સીડી પ્લેયરના સાઉન્ડના સાયન્સ વિશે. એટલે મને કે આ ફૂલ વોલ્યુમમાં બધા એક જ સરખા વાગે. ક્વોલિટી ઓફ ધ પ્લેયર તમારે જો ચેક કરવી હોય ને તો લો વોલ્યુમમાં સાંભળો. બધા ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું લો કરતા જાવ એમ ઇન્સ્ટ્રુમેન્ટ સંભળાય છે કે કપાઈ જાય છે. કોઈક ઝીણો સાઉન્ડ આવતો હોય તો એ પકડાય છે કે એ પકડવાનું બંધ કરી દે છે. એ ચેક કરો તો તમને એકચ્યુઅલ પ્લેયરની ક્વોલિટી ખબર પડે. લો વોલ્યુમમાં. હાઈ વોલ્યુમમાં તો બધું પીચ ઢમ ઢમ આગળ જ છે, તમારા ઘરના સ્ટીરિયો ફિટ કરશો તો એ વાગશે. લો વોલ્યુમ પકડતા આવડે ને એ સૌંદર્ય પી શકે, એને પ્રકૃતિ કનેક્ટ કરે, એને આસપાસ કશુંક થતું હોય રોકાઈ જાય. જાપાનમાં હું ગયો તો ચેરી બ્લોસમની સિઝનમાં, મેં નજરે જોયું છે કે ત્યાં એક ચેરી બ્લોસમનું વૃક્ષ હતું. લોકોએ ત્યાં રસ્તો પહોળો કરવા માટે કે નક્કી કર્યું કાપી નાખવું, અને કોઈક મેયરને લખી ગયું, લોકોય નહીં, એક માણસ લખી ગયો વૃક્ષ ઉપર સવારે કાગળ ચોંટાડી ગયો કે ભાઈ એક ચેરી બ્લોસમની સિઝન પૂરી થવા દો, હમણાં આને ફૂલ આવશે, તમે ફૂલ આવી પહેલાં કાપી નાખશો, અને એક વખત ખીલી લેવા દો પછી કાપી નાખજો. તો મેયરે વળી પાછા જે ગામમાં નાગરિકો આવો હોય એના મેયરોએ આવવા જોઈએ ને ચૂંટાયેલા એ લોકોએ, એટલે મેયરે પણ બીજે દિવસે એવું કીધું કે ભાઈ એક સિઝન માટે શું કામ, જ્યાં લગી વૃક્ષ જીવે ત્યાં સુધી એને ફૂલ આપવાનો અધિકાર છે. એટલે આપણે રસ્તાની ડિઝાઇનમાં ફેરફાર કરશું, વૃક્ષની ડિઝાઇનમાં ફેરફાર નહીં કરીએ. આ વાત જે છે, હું એરપોર્ટ ઉપર ઉતરો ત્યાં જાપાનમાં, અને એરપોર્ટ ઉપર પહેલું જ વાક્ય મેં ફોટો પાડીને મૂક્યો હતો સોશિયલ નેટવર્ક ઉપર. આપણે તો એ જ કરી શકીએ ને, આપણે વૃક્ષ વાવી ન શકીએ, ત્યાં રહી ન શકીએ, જાપાનવાળા રહેવાય નથી દેતા રહેવું હોય તો, પણ ફોટા પાડીને મૂકી શકીએ. અંડર ધ ચેરી ટ્રીઝ, સોરી અંડર ધ બ્લોસમ્ડ ચેરી ટ્રીઝ, ખાલી ચેરી ટ્રીઝ નહીં, બ્લોસમ્ડ ફૂલો ખીલેલા ચેરીના વૃક્ષો નીચે નો વન ઇઝ એ સ્ટ્રેન્જર. કોઈ અજાણ્યું નથી હોતું. તમારી બાજુમાં એક ચેરી જોવો, કેવો મર્મ છે. તમારી બાજુમાં જે ઊભું છે તમને એમ અજાણ્યું લાગે, પણ ધારો કે એમ્સ્ટરડેમથી આવ્યો છે, તો આવ્યો છે તો ચેરી બ્લોસમનો ફોટો પાડવા માટે ને. તમે ભારતથી આવ્યા છો તો ચેરી બ્લોસમનો ફોટો પાડવા માટે ને. તમે અજાણ્યા નથી. યુ આર કનેક્ટેડ વિથ ધ પોએટિક સેન્સ. એટલે આપણા વડવાઓ, તમે વિચાર કરો કેટલી મહેનત પડી હશે. તમે કરજો તો ખરા. આ તો એકેડેમીના મિત્રો બેઠા છે અહીં ઘણા બધા, અડધો તો એકેડેમીના મિત્રો જ છે, અડધાથી વધારે. તમે ક્યારેક જીમીભાઈ મહેનત કરજો, તમે યંગ છો, સાહિત્યમાં વાંચવાના શોખીન છો. હું તમને પેરેગ્રાફ આપું મારા આર્ટિકલનો, હું તમને કહું કે આમાંથી કવિતાનો છંદ બનાવી દો. વાત આ જ રહેવી જોઈએ, વાતમાં ફેરફાર ન થવો જોઈએ, ઘટના આ જ રહેવી જોઈએ, વર્ણન આ જ રહેવું જોઈએ, પણ છંદમાં એક જ સરખા પ્રોપર છંદમાં. કોઈ પ્રોફેસર ભૂલ ન કાઢી શકે. હું ગમે એમ કરીને ઓલા તું તારા ચંપલ પહેરે છે, હું મારા ચંપલ પહેરું છું, સૌના ચંપલ પહેરે છે, એમાં પ્રાસ છે પણ કવિતા નથી. પ્રાસ અને કવિતા વચ્ચે ફરક છે, બરાબર? અઘરું છે ને કામ, અઘરા કામ છે આ બધા. અઘરા કામને સહેલા કરવા હોય તો શું કરવું? આપણા વડવાઓ જુઓ,
ઘણાએ તો સહેજ નથી કરી નીચે કોણે લખ્યું છે. ચારે ચાર વેદ, તમામે તમામ ઉપનિષદ, તમામે તમામ પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત જેવા તમામ પ્રકારના આપણે જેની પૂજા કરીએ છીએ એવા ધાર્મિક ગ્રંથો, દેવી ભાગવત, શિવ મહાપુરાણ, બધું જ કાવ્યમાં છંદોબદ્ધ, એક પેરેગ્રાફમાં નહીં. આપણે કહીએ રામાયણ ઇઝ અ ગ્રેટ એપિક સાગા, મહાભારત ઉપર તો વેબ સિરીઝ ગેમ ઓફ થ્રોન્સના ટક્કર મારે એવી બને. આખે આખું મહાભારત, 1,00,000 જેટલા શ્લોકો વાળું મહાભારત, 1,00,000 શ્લોકો. શ્લોકમાં તમે ઇમેજિને કરી શકો છો કે ભાઈ તમે વિચાર કરો ભગવદ્ ગીતાની વાત હું તો તમને ભાષણ કરીને સમજાવી દઉં, ગીતામાં આમ કીધું છે, ગીતામાં આમ કીધું છે. લોકોએ પ્રવચનો કર્યા છે, વિનોબાએ કર્યા છે, ઓશોએ કર્યા છે, ગાંધીએ કર્યા છે. ક્યાં ગીતા ઉપર બોલવાવાળા પાંડુરંગ શાસ્ત્રીએ કર્યા છે, ઓછા છે આપણી પાસે. પણ વેદવ્યાસે આખે આખી ગીતા તમને કમ્પોઝ કરીને આપી છે, મ્યુઝિકલ નોટેશનની સાથે તમે ગાઈ શકો એમ. સોંગ ઓફ ગોડ, ભગવદ્ ગીતા, સોંગ, ગીત છે આ, કમાન્ડમેન્ટ નથી. આ શું હતું? ચાલો, શું કામ આવી મજૂરી કરવી પડે? મેં પેરેગ્રાફ તો લખીને આપ્યો, હવે શું કામ તમારે એને કમ્પોઝ કરીને કવિતા બનાવવી પડે? એટલા માટે કે ત્યારે પ્રિન્ટિંગ પ્રેસ નહોતા. જે ગુંજન થઈ શકે ને એ જ સ્મરણમાં રહી શકે, બાકી તો ભૂલાવા માંડે બધું. બરાબર? અત્યારે હું આ કલાક સવા કલાક જે બોલ્યો ને એમાંથી અડધું ભૂલાઈ જશે, મને ખબર છે, 4-5 દિવસની ઘટમાળમાં. પણ અહીં હાર્મોનિયમ લઈને જો મેં શરૂ કર્યું હોત ને, બરાબર, તો હજી એ બધે ફરમાઈશ નથી કરતા, આંખનો અફીણી થવા દો. બરાબર? દિલીપ કાકાએ એકવાર મને એમ કીધું હતું કે આંખનો અફીણી થતા કમ્પોઝ થઈ ગયું છે, હવે બીજું કોઈ સાંભળતા જ નથી કે કાના સિવાય. આપણે બીજું ઘણું કર્યું છે પણ કોઈને સાંભળવામાં રસ જ નથી પડતો કે બાકીનું. જ્યાં જઈએ એમ જ કે પેલા તારી આંખનો અફીણી વાળા દિલીપ ધોળકિયા કે એક ગીતનો મોહતાજ છે, તારી આંખનો અફીણી, બીજું નથી કર્યું ને કામ. આ સમજો વાત, કારણ કે મ્યુઝિક યાદ રહી જાય, છંદ યાદ રહી જાય, કવિતા ગીત યાદ રહી જાય. પાઠ કરો એટલે તમારા મગજમાં ગોઠવા જવા માંડે. કેવડું મજૂરીનું કામ છે. હવે ઘરે જતા જતા ખાલી કલ્પના કરજો, કેવડું મજૂરીનું કામ છે કે 1,00,000 શ્લોક તમારે બનાવવા પડે આખા મહાભારતની સ્ટોરી કહેવા માટે. એક એક વર્ણન તમારે શ્લોકમાં કહેવું પડે. હાથી આવ્યો તો આવી રીતે આવ્યો, અને મૂકો માર્યો તો આવી રીતે માર્યો, અને શસ્ત્ર કર્યું તો આ રીતે માર્યું, ને પ્રહાર કર્યો તો આમ કર્યો, અને વસ્ત્રાહરણ આમ કર્યું. ને એક વેદવ્યાસ હશે, અનેક હશે, પદ્ધતિ ચર્ચા કરે છે. જે હશે એ કેવું કામ કરીને ગયા. કાલિદાસ તમે જુઓ કેવું કામ કરીને ગયા. આ વોશિંગ્ટનની લાઇબ્રેરી ઓફ કોંગ્રેસમાં હું ગયો તો પ્રાર્થના, ત્યાં મેઘદૂત રાખ્યું છે એ લોકોએ ભારતની કૃતિ તરીકે, પ્રતિનિધિ કૃતિ. કેના માટે? ચંદ્ર ઉપર દાટેલી ટાઈમ કેપ્સ્યુલમાં. કાલ ઉઠીને કોઈક એલિયન આવે ને ઠેકડો મારે અહીં, અને એમાં ચંદ્ર ઉપર કંઈક ખોદકામ કરે ને પૃથ્વી તો માણસ જાત જે રીતે વર્તે છે એ જોતા તો માંડ હમણાં અહીંથી અમેરિકામાંથી હવે તો વીર સીઝ ફાયર વાળા છે તમારી પાસે. આપણે વીર માંગડાવાળા ને એવા બધા જેમ ગુજરાતી ફિલ્મોમાં હતા એમ અમેરિકા પાસે વીર સીઝ ફાયર વાળા છે. બરાબર? કાંઈ પણ થાય. હમણાં જ મેં અમારે કોઈક મીમ બનાવ્યું હતું. આપણે ભારતમાં એમ ક્રિએટિવ બહુ છે બધા, એમ કે સાહેબના 2 ફોન લઈને આમ બેઠા છે, એક બાજુ આ ફોન આ ફોન, કે ભાઈ ડિવોર્સના મામલામાં પડતા નથી આપણે, એમાં સમાધાન કરાવવામાં નથી આવતા. મોટા મામલા હોય આવો સરહદવાળા બધા, લગ્નના મામલા બહુ એમાં આપણે વચ્ચે નથી પડતા. તો આવું ન થાય તો હમણાં પૃથ્વી તો પૂરું થઈ જાય. હમણાં 4-5 જગ્યાએથી ફાયરિંગ થાય એટલે પૃથ્વીનો તો નાશ થઈ જાય. સ્ટીફન હોકિંગ તો લખીને મરી ગયા છે કે આ પૃથ્વીનું માનવજાત 22મી સદી જોવાની નથી, અને એમાં કોઈ પ્રકૃતિનું કારણ નહીં હોય. એટલે લઘુગ્રહો આવશે એ પહેલાં તો માણસો જ પૂરા કરી નાખ્યા હશે એકબીજાને. એની વચ્ચે તમે વિચાર કરો, એક ટાઈમ કેપ્સ્યુલ દાટી છે અમેરિકાએ જ, કેનેડીએ જ્યારે પેલું ચંદ્રયાન મોકલ્યું ત્યારે એમાં દુનિયાની બધી ભાષાઓની થોડી થોડી ઝલક છે કે એલિયન આવે તો એને ખ્યાલ આવે, કોઈક ઈટી ઉતરે તો એ સાંભળે. અને એમાં સંસ્કૃતમાંથી, કારણ કે બાકીની કૃતિઓ તો મોટી મોટી છે આપણી, એ તો સમાય નહીં. મેઘદૂત નાનકડું છે એટલે મેઘદૂત છે એ સંસ્કૃતમાંથી ટાઈમ કેપ્સ્યુલમાં મૂક્યું છે. કાલિદાસ એવું કહેવાતું કે હિમાલયની ઘાટીઓમાં મોટા થયા, પછી ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે બેસતા. એ વાતાવરણની અસર એમની ઉપર એટલી હતી કે એમને બધે સુંદરતા જ દેખાતી. એમના જેવા રસિક વર્ણનો તમે વાંચો કુમાર સંભવમાં, એમાં જે શિવ પાર્વતીના સૌંદર્યનું વર્ણન કર્યું છે. આપણે ભક્તિ કરી શકીએ પણ આ વર્ણન તો મગજમાં તો આવવું જોઈએ ને. નવનીતભાઈ બેઠા છે, ક્લિક સારી કરે. ક્લિક કરવી હોય ને તો એમને લાઇટિંગ ગોઠવવું પડે. ક્લિકની મજા કેમેરામાં છે જ નહીં, લાઇટિંગમાં જ છે. કેમેરા તો આ રહ્યા બધા મોબાઈલમાં બધા અપ ટુ ડેટ આપે છે,
પણ તમને લાઇટિંગ સેટ કરતા આવડે ને તો તમારી ક્લિક જમાવટવાળી થાય, નહીતર ક્લિક જાય. કાલિદાસે લાઇટિંગ સેટ કરી છે શબ્દોથી, એક એક વાતમાં. આમ થાય તો આ નદીને આમ ગોષ્પદ, ગાયની ખરી વરસાદથી પોચી પડેલી જમીનમાં ખાડો પાડે, એની અંદર પહેલો વરસાદ અષાઢનો પડે અને ઈ પાણી ભરાય. ભાગ્યેશભાઈની સાથે અમે એક પરિસંવાદ કર્યો હતો કોવિડમાં, મેઘદૂતનો શબ્દ શૃંગાર. અને હા, એટલે અમે ઓનલાઈન કર્યો હતો આખો. ભાગ્યેશભાઈનો એ આઈડિયા હતો કે આપણે બધાને ઘરે બેસાડીને થોડાક શૃંગારિક બનાવીએ. મને કે અને તું બોલશે એમ કે તારે જે બોલવું હોય, હું બેઠો હોઈશ એટલે તને કોઈ વટશે નહીં. મને કે મેં કીધું સંસ્કૃતવાળા તો વટે પાછા ઊભા થઈને આપણને કે તમે આવા આવા અર્થ કાઢો છો, શરમ નથી આવતી તમને? ગીત ગોવિંદ લઈને બેઠા છો અત્યારે, બરાબર. પણ ભાગ્યેશભાઈ કે એ બધું છે ને, હું બેઠો છું એમ એ બધા માટે એમ. તો ગોષ્પદ કાલિદાસનો શબ્દ છે. ગાયની ખરીએ પોચી જમીનમાં પાડેલા ખાડામાં પહેલા વરસાદનું પાણી ભરાય, એ ગોષ્પદ. તમે વિચાર તો કરો કે આપણે કોના વારસદારો છીએ? આપણે ક્યાંથી આવ્યા? કોઈ પૂછે કે ઇન્ડિયન, કયા ઇન્ડિયન, ક્યાંથી આવ્યા, કોણ ઇન્ડિયન? પાર્વતી તપસ્યા કરવા ગયા તો એમણે પોતાની જે ચંચળતા હતી, કારણ કે પાર્વતી ટીનેજર યંગ ફિમેલ હતા ત્યારે, તો એ ચંચળ હોય, હાઈપર હોય, દોડમદોડ કરતા હોય. પોતાની ચંચળતા એમણે લતાઓને આપી દીધી છે, વૃક્ષ ઉપર ઝૂલતી, પવનમાં આમ થતી હોય ને લતાઓ, કે હવે તું ચંચળ થાજે, હવે હું તપસ્યામાં જાઉં છું, હું હવે સ્થિર થઈ જઈશ. સાહેબ, આવા આવા કવિઓ આપણે પેદા કર્યા છે. એમ એફ હુસેને એકવાર કીધું હતું ને, બહુ સાચું કીધું હતું, કે શેક્સપિયરે અંગ્રેજીમાં લખ્યું, પણ કાલિદાસના નાટકો જો એમણે સંસ્કૃતને બદલે અંગ્રેજીમાં લખ્યા હોત ને તો દુનિયામાં શેક્સપિયરથી ઉપર સ્થાન કાલિદાસનું હોત. કારણ કે એમણે જે સૌંદર્યનું વર્ણન કર્યું એમને એમ તો થઈ જ ન શકે. એમ તમે એક ખાલી શ્લોક તો જુઓ, તન્વી શ્યામા શિખર દશના પક્વ બિંબાધરોષ્ઠી. કોઈ વ્યક્તિએ સ્ત્રીનું સૌંદર્ય કેટલા રસથી જોયું હોય ત્યારે વર્ણન કરી શકે. ખાલી 5 ફોટા ને 10 વિડીયો પાડવાથી ન થયા. એ તો આ બધા છે જ ને. મોટા ભાગના હસબન્ડ હવે વાઈફના વિડીયો ઉતારવા માટે જ પરણે છે. ભાઈ, મને તો એવું લાગે છે. ઇન્સ્ટાગ્રામમાં બધા વાઈફ દેખાતા હોય ને હસબન્ડ વિડીયો ઉતારતા હોય એનો. તો આમ કિચનમાં આમ કછોટો વાળીને એક વિડીયો બનાવે એને, એ કે સુતા સુતા કંઈક હસબન્ડને પાછા પ્રોપ તરીકે રાખે ખરા વચ્ચે વચ્ચે, બરોબર. એ દેખાય ખરા ઓલા સેલ્ફ ટાઈમર કેમેરા ગોઠવીને. એટલે પતિઓનું મુખ્ય કામ આ છે કે પત્નીઓને સારા ફોટા પાડી દેવા, એના સારા વિડીયો ઉતારી દેવા, બરાબર. અને હરખા ન થાય તો પાછા ખીજાય ખરા, કે તમને પણ એંગલની જ ભાન નથી પડતી. આવા દ્રશ્યો આપણે નજરે જોયા છે, આપણે એમાં પડ્યા નથી, પણ આપણે જોયું છે કે એવું કોઈ ખીજાતું હોય કે તમને કેટલી વાર સમજાયું કેવો એંગલ લેવાનો એમ કે, બરોબર. એટલે એ બોલા બિચારા એમ કે ખરા કે ના 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 તું કે પછી આપણે તું કે એવું જ ગોઠવી દઉં એમ, બરોબર. તો આ તો મજા છે, આ મીઠાશની મજા છે. પણ મિત્રો, આટલી બધી લાંબી ચર્ચા જે કરી એનો સાર તો એટલો જ છે કે તમારી આસપાસના વાતાવરણમાંથી તમે સૌંદર્યને ઝીલતા શીખો. તમે જેમ જેમ જુઓ ને, તમે જોયું હશે કે વિદેશમાં આવ્યા પછી ક્યારેક અમુક જગ્યાએ આવા હોલમાં કે ઓડિટોરિયમમાં કે એસ્પેશિયલી મ્યુઝિયમમાં હું બહુ ફરું, એટલે મને અનુભવ છે. આપણે જોર જોરથી બોલતા હોય ને તો આપણે ધીમા થઈ જાય, આપણો અવાજ આપણને લાગે, કારણ કે બાકીનું કોઈ જોરથી બોલતું જ ન હોય. ટ્રેનમાં ચાલે, ટ્રેનમાં બધા જોર જોરથી બોલતા હોય, ત્યાં પંચરંગી પ્રજા હોય, પણ મ્યુઝિયમમાં તો એસ્થેટિક સેન્સવાળા માણસો હોય, જોર જોરથી ફોન ઉપર વાત ન કરે. એટલે તમે કરતા હો ને, ધારો કે, તો 2 મિનિટ પછી તમને એમ થાય કે કોઈ મારા સિવાય કોઈનો અવાજ જ નથી આવતો આખા કેમ્પસમાં. એટલે તમે ધીરેકથી બોલાને કહો કે ભાઈ હું પછી વાત કરું, એમ કરીને ફોન મૂકી દો. આ શું થયું? વાતાવરણની અસર થઈ આપણી ઉપર. ફરતા જાવ એમ અસર થાય, મને એનો અનુભવ છે. તમારી રોનેસ નીકળતી જાય, તમે થોડા ઘડાતા જાઓ જેમ જેમ ફરતા જાઓ એમ. તમને નવું બધું તમે સ્વાદનું કલ્ટિવેશનનું શીખો. એક જમાનામાં હું થેપલા લઈને આટા મારતો હતો, એના અનુભવે કીધેલા છે ને વાયરલ થયા છે એ વિડીયો. ધીરે ધીરે હું શીખો કે ભાઈ આટલું બધું વજન ઉચકીને ન ફરવાનું હોય. તમે જ્યાં જાઓ ત્યાં જે મળે એને એન્જોય કરવાનું હોય, એમાં નવી વસ્તુઓ શોધવાની હોય. તમે એ વસ્તુનું એવું મ્યુઝિકનું, સ્પોર્ટ્સનું બધું કલ્ટિવેટેડ એન્વાયરમેન્ટમાંથી આવે, વાતાવરણમાંથી આવે. આપણું એક સમયનું સુવર્ણયુગનું ભારતનું વાતાવરણ હતું જેમાં આ બધું કલ્ટિવેશન થતું. તમને જાત જાતના અવાજો, મંદિરના ઘંટારવથી ગાયની ઘૂઘરીઓ સુધીના અવાજો સવારથી સાંજ સુધી સંભળાતા. અલગ અલગ રીતે ચંદનના, કંકુના લેપ થતા,
16 શૃંગાર હતા આપણી પાસે. જે જમાનામાં લિપસ્ટિક નહોતી એ જમાનામાં કાથાવાળું પાન ખાઈને તાંબુલથી હોઠ લાલ કરવામાં આવતા. આના તો ગીતો છે આપણી પાસે, સોંગ્સ છે. આ શું હતું? જેવા છીએ એવા દેખાવું નથી. આપણે અહીં હતા ને એની સહી કરતી જ આવી છે. ઉપરવાળા આપ્યા એવા જ નથી દેખાવું. થોડીક મારા વાળ સરખા કરવું, મારા ચહેરો સરખો કરવું, 3 બંગડી પહેરું તો એનો એકનો વચ્ચે એક સ્ટોન વાળો જુદો કલર રાખવું. બરાબર, આની એક મજા છે. આ સ્વોચ ને એવી બધી જે ઘડિયાળની કંપનીઓ છે એ હવે ટાઈમ પીસ તરીકે ઘડિયાળ નથી બનાવતી, જ્વેલરી તરીકે બનાવે છે. એનું એસ્થેટિક્સ ક્રિએટ કરે. આની સાથે આ કલર, આની સાથે આ કલર, કે તમે જ્વેલરી તરીકે પહેરો. તો આ દુનિયામાં જેટલું સૌંદર્ય છે એનો માહોલ તમે જો મિત્રો વીણતા અને ઝીલતા શીખશો તો એ સૌંદર્ય તમારી અંદર આવ્યા પછી પ્રગટ થશે જ, એ રહી નહીં શકે. વેણીભાઈ પુરોહિતની ભાષામાં કહું તો કવિ ગાભણો થાય. આ દેશી કાઠિયાવાડી શબ્દ છે. ગાભણો એટલે પ્રેગ્નન્ટ. પ્રેગ્નન્ટ યુવતીને તમે એમ કહો કે હમણાં નહીં, હરખું મુહૂર્ત આવે ત્યારે આ બાળક, ત્યારે આપણે બહાર હોય ને, ઘણા લોકો સિઝેરિયનનું પ્લાનિંગ કરીને બેઠા હોય. એ પ્લાનિંગ ભગવાન વીખી નાખે. એટલે જ્યોતિષીને બોલાવીને નક્કી કર્યું હોય, ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લીધી હોય, અને અચાનક લેબર પેઇન શરૂ થાય, વોટર પ્રોક થાય, તો તમારે રાતના ભાગવું પડે. તમે જે કુંડળી ફાઇનલ કરી હોય કે આ જ કુંડળીમાં બાળક લઈ આવવું છે, એ કુંડળી ઉડી જાય. બરાબર, એ ઉપરવાળાએ નક્કી કરે. ભલે તમે બાળક ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે લેબોરેટરીમાં કર્યું, પણ બાળકનો પ્રાણ તમે લેબોરેટરીમાં નથી ક્રિએટ કરતા. તમે માત્ર મિલન લેબોરેટરીમાં કરાવો છો 2 કોષનું. બરાબર, બાળકનો પ્રાણ તો ગર્ભાશયમાં પિંડ ઘડાય છે. એનો જીવન તો ત્યાં આવે છે. એટલે તમે આ વિચાર કરજો કે જે માહોલ તમે આપશો ને, જે પરિવેશ બાળકને પણ, એ પરિવેશની પ્રોડક્ટ થશે, એમાંથી ધીરે ધીરે બહાર આવશે. આ જે વહાલનું પણ એક એસ્થેટિક્સ હોય ને, સંસ્કૃતનો એક સરસ શ્લોક છે ને, આપણે સમાપન તરફ જઈએ છીએ હવે, કે અને આ સંસ્કૃતનો પ્રાચીન શ્લોક છે કે કંદોરાને કેવી સુંદર નારીની કેડ ઉપરથી એના ઢોળાવો ઉપર સરકવા મળે છે, એ દ્રશ્ય જોઈને મને એની બહુ ઈર્ષા થાય છે. કવિ એમ કહે છે કે મને બહુ ઈર્ષા થાય છે કે અહીં તો મારો હાથ હોવો જોઈએ, હું હોવો જોઈએ, ત્યાં કંદોરો છે. પછી આગળની પંક્તિ જો, સૌંદર્ય આમાં નથી. તમને એમ લાગે, ઘણાને એમ થાય કે ઓહ આ બહુ ઇરોટિક વાત કરી. ના, આ નથી વાત. કવિ હજી બાકી છે કવિ ડાવવાનું. આ તો ફોટોગ્રાફર આવ્યો અત્યાર સુધી આવ્યો હોય તો એ તો એને જે છે એ બતાવ્યું તમને. કવિ આના પછીની પંક્તિમાં છે કે મને એ કંદોરાની ઈર્ષા તો થઈ કે કોઈ સિડની સ્વિનીની કમર ઉપર લટકે છે અત્યારે, પણ પછી મેં જોયું કે આ કંદોરો છે એ પહેલા ભીષણ અગ્નિની અંદર તૈપો. કારણ કે ધાતુને તમારે ઓગાળવું પડે ઘાટ આપવા માટે, અલંકારનો પહેલાં બાળવી પડે, ભયંકર તાપમાન જોઈએ, હાઈ લેવલનું ટેમ્પરેચર, ત્યારે ઓગળે કઠ્ઠા. પેલા ભીષણ અગ્નિની અંદર તપ્યો અને પછી ઓજારોથી ટીપાયો. પેલા અગ્નિ ખાધો એને, પછી ઠંડો થયો, પછી એ કંઈ આરામ ન મળ્યો એને, પછી ઓજારોથી ટીપાયો અને પછી એને આ સ્થાન મળ્યું છે. તો હે આ મૂઢાત્મા, એટલે હે માણસ, તે કંઈ મહેનત નથી કરી એટલે તને કોઈ આ જગ્યામાં જવા નહીં મળે. તે કંઈ એવી પર્સનાલિટી ડેવલપ નથી કરી, તે કંઈ એવું પ્રાપ્ત નથી કર્યું કે તને કોઈ પાસે આવીને બોલાવે કે તને વાત કરવા માટે આગળ આમંત્રણ આપે. એટલે તું પહેલાં સંજોગોના અગ્નિમાં તપાવવાની તૈયારી રાખ અને પછી ઓજારોથી ટીપાવવાની તૈયારી રાખ. તારો ઘાટ ઘડાશે તો તને આનંદ મળશે. આ કવિ છે. ઓલો આગળ મેં કીધું એમ ફોટોગ્રાફર હતો, આ પોએટ છે. આ જે વાત છે એ સૌંદર્ય દૃષ્ટિની વાત છે. રોમમાં નીરો હતો, રોમમાં જ નીરો નહોતો. નીરો તો હવે આપણે જોયું ને, દેશે દેશે જ નીરો છે. બરાબર, બધા ફિડલ જ વગાડે છે બેઠા બેઠા, બધા બાળીને જોવે છે. એનું જુદો આનંદ છે. આ એડિસન ગામમાં આપણે બેઠા છીએ, સુનિલભાઈ ને અલ્પેશ અમારા 2 એડિસનના પ્રેમીઓ છે, થોમસ આલ્વા એડિસનના. એડિસન ગામનું તો પછીની વાત છે. તો એડિસનની લેબોરેટરી જ્યારે સુધીરભાઈ બળી ગઈ હતી, જે પછી રાખી છે આખી મોન્યુમેન્ટ બનાવીને, ત્યારે એડિસને એના દીકરાને એમ કીધું હતું કે પાણી છાંટવાની કોશિશ કરી પણ આગ બહુ જોરદાર હતી. તો એમના વાઈફને એમ કે બોલાવો, ને એમ કહો, એડિસનના પત્નીને બોલાવીને એમ કીધું કે જો આવું સરસ આગનું દ્રશ્ય તને બીજી વાર જોવા નહીં મળે જિંદગીમાં, જોઈ લે. તે લીધે કે પણ તમારી બધી મહેનત ગઈ, કે એ તો હવે ગઈ, હવે એ પૂર્ણ વિરામ, હવે વાત કરવાથી પાછું નથી આવવાનું. પણ આ જે લપટો જે આગ જાય છે, આ આગની જાય, એ દ્રશ્ય કેવું છે
એ તો દ્રશ્યનો આનંદ લે, હું લઉં છું એ બેઠો બેઠો, એ જે ગયું એ ગયું. અહીં છે એડિસન એવું કેવું, ઓલું કથા છે, આપણે જાણતા નથી, આપણે કંઈ હાજર નહોતા ત્યારે. એડિસન એમ કીધું કે અહીં છે એ નથી ખાક થયું, અહીં હતું એ બધું ગયું, તો ફરીથી કરશું. સાહેબ, પોતાની જિંદગીની આખી મહેનત પાણીમાં જતી હોય કે આગમાં જતી હોય, ત્યારે જે માણસ એમ કે ભાઈ આનું આ દ્રશ્યનું સૌંદર્ય થોડીક વાર બેસીને જોઈ લ્યો, પછી જોશું હવે બાકીની જે નોંધોનું શું કરશું, એ સાધનોનું શું કરશું. એ સાહેબ, આ પામી ગયેલા માણસો, આ પહોંચી ગયેલા માણસો, એટલે આઈન્સ્ટાઈનને કોઈ દી કાંસકાની જરૂર પડે નહીં, બરાબર. અને છતાં આખી દુનિયાના લોકો એની યારે ફોટો પડાવવા માટે આવે. એની યારે જીવતા હોય ત્યારે તો આવતા જ, હજી એ પ્રિન્સ્ટનમાં જઈને અમારા જેવા ફોટા પડાવી લે છે કે આઈન્સ્ટાઈનનો ફોટો પાડી ગયો, પૂતળા હારે ફોટો પાડી ગયો. એવા માણસ સાથે જેને વાળ ઓળેલા જ નથી કોઈ દિવસ, અને ત્યાં ફોટો પડાવતા પહેલા અમારા જેવા ન હોય તો એમ કરે થોડી વાર, ફોટામાં વાળ સરખાવવા જોઈએ એમ. આ તો આઇકોનિક ફોટો છે. તમે આ વાતાવરણના માહોલમાં આવે તમારી આસપાસ, મને એવા મા બાપ મળ્યા કે જેણે મને વાર્તાઓ આપી, તો હું સ્ટોરી ટેલિંગ કરું છું હજી તમારી સામે ઊભો ઊભો. કો વાડિસ જેવી નોબેલ પ્રાઇઝ વિનર કથાની અંદર એક દ્રશ્ય છે કે નીરોનો સામંત હતો એક પેટ્રોનિયસ, બહુ સારો એસ્થેટિક્સ વાળો, બહુ સુંદર એનો સ્વભાવ, કળાનો ને વિદ્વાન માણસ, રસિકજન. એની પ્રેયસીનું પણ વર્ણન છે કથામાં, બહુ એની પત્ની હતી, એની મ્યુઝ જે કહેવાય અંગ્રેજીમાં, એ પણ બહુ સુંદર. ને અને દરબારમાં ખટપટ ચાલીને જે સૌથી વધારે તેજસ્વી હોય ને એનો દ્વેષ કરવાવાળા હોય જ બીજા, એટલે એને ટાટિયા ખેંચ કરીને પાડી દેવા માટેની કસરતો ચાલતી જ હોય. એમાં કોઈ કે નીરોને ભડકાવ્યો, ને નીરો જેવા શાસકો હોય એ ભડકવા માટે પ્રોન જ હોય, એમાં તમારે કંઈ જાજુ કરવાનું હોય નહીં, બરાબર. એને ખાલી દિશા જ આપવાની હોય. એટલે પેટ્રોનિયસને એનાય માણસો હતા રાજ દરબાર, મને કીધું કે નીરોએ તો તમારા મૃત્યુનો હુકમ જાહેર કર્યો છે, હમણાં પકડી જશે ને મૃત્યુદંડ આપશે. પેટ્રોનિયસ કે એમ તો કેટલી એમ કે કાલે એમ કે બજવણી થશે, તમારે ભાગવું હોય તો ભાગો. એટલે પેટ્રોનિયસ કહે કે હવે આખી જિંદગી જ્યાં કાઢી એ માતૃભૂમિ છોડીને હું મારો જીવ બચાવવા માટે શું ભાગું. પાર્ટીનું આયોજન કર્યું, મિત્રોને બોલાવ્યા, સરસ મજાની વાનગીઓ રાંધી, બધું હાઈ ક્લાસ, બધું સરસ આસવો, એટલે શરાબના અલગ અલગ જામ, વાઇન અને ખાણીપીણી, સંગીત, હાર્પ વગાડવાવાળા અને બધા કલાકારો બોલાવ્યા. અને પેલું ખબર તો હતી કેટલા વાગે પહોંચવાના છે, કારણ કે સંદેશો તો વહેલો આવી ગયો હતો કે ભાઈ સંદેશો તમારી ધરપકડ અને પછી શિરચ્છેદ. આવ્યા પેલા લોકો, ત્યારે આ ઝગઝઘાટ મહેફિલ ચાલુ હતી, અને એમાં પેટ્રોનિયસ ઓલા લોકોને કીધું કે નીરોનો સંદેશ લઈને આવ્યા. તો કે હા, તો કે લઈ જવાનું છે મને, કે હા. એની પત્નીને બોલાવી, ઓલો જામ લઈ આવો. સોક્રેટિસ તો બહુ જાણીતું છે, પેટ્રોનિયસનું એટલું જાણીતું નથી. અને પછી પત્નીને એણે પોતાના ખોળામાં બેસવાનું કહ્યું, બાજુમાં નહીં, ખોળામાં બેસ. હાથમાં જામ રાખ્યો, પત્નીના હાથમાં. અને પછી પેલા લોકોને એમ કીધું કે નીરોને એમ કહેજો કે એનો જે આદેશ છે ને એની બજવણી તો અત્યારે જ થઈ જશે, મૃત્યુદંડ હું જ સ્વીકારી લઉં છું, પણ એના કહેવાથી નહીં, અને એના મારાઓ અને જલ્લાદોના હાથે નહીં. અને એમ કહીને પછી એમ કીધું કે તમારે જો સંદેશ જ આપવાનો હોય તો નોંધજો, કારણ કે તમારે તો નોંધવી પડવી પડશે ને કે પેટ્રોનિયસ જીવે છે કે મરી ગયો, તો નોંધજો બરાબર આ દ્રશ્ય. અને નીરવને કહેજો કે શ્રેષ્ઠ ભોજન ખાધું, શ્રેષ્ઠ આસવ પીધો, જે ગમતા હતા એ બધા જ લોકોના ચહેરા સામે ઊભા રાખ્યા, અને દુનિયામાં સૌથી વધારે પ્રેમ જેને કર્યો છે એ વ્યક્તિને ખોળામાં બેસાડી પહેલાં એનું ચુંબન લઈશ ને પછી એના હાથે જામ પીશ. આ મૃત્યુ હું મારું માગું છું, એ નીરોના નસીબમાં ભલે સમ્રાટ હોય પણ એને નહીં મળે. આ જિંદગી આવજો, એના નસીબમાં મૃત્યુ નથી જે મારા નસીબમાં. જવાનું તો બધાએ છે જ, પણ હું આ રીતે જાઉં છું, એ આવી રીતે નહીં જઈ શકે. અને પત્નીને તો પહેલેથી કહી રાખ્યું હતું, એટલે પત્ની એને ચુંબન કર્યું, અડધો ગ્લાસ એને પીવડાવ્યો, અડધો ગ્લાસ પોતે પીધો. સરસ વર્ણન છે આખું. એ કોવાડિસને નોબેલ પ્રાઇઝ મળેલું, નોબેલને. મૂળ જીસસની કથા છે. તો એ જે પેટ્રોનિયસે જે કર્યું ને, મેં એના ઉપર લેખ લખ્યો, એનું શીર્ષક આપેલું આઝાદ મિજાજનો વિજયતા છે. કિસી કી ભી પરવા કરતે નહીં, જમાને સે કુછ લોગ ડરતે નહીં. આ ક્રાંતિનું સૌંદર્ય, નાફરમાનીનું સૌંદર્ય, બરાબર. બહોત આસાન હૈ
लेकिन जहां सब जाते हैं वहां पे सफर करना अच्छा नहीं लगता. ઓસમાણભાઈ ગાયું છે, સાંભળજો ક્યારેક. મુझे પામાલ રાસ્તો કા સફર અચ્છા નહીં લગતા. ભાઈ સહેલું છે, બધાય જાય કેડીએ ચાલવું, પણ મને નથી મજા આવતી એ બજાવવામાં. જે ગાલિબને બધાએ કીધું હતું કે અંગ્રેજ રેસિડેન્ટને જઈને તમે પેન્શન માગી આવો ને, અને મિર્ઝા ગાલિબે એમ કીધું હતું કે ભાઈ આ માથું છે ને એ કપાઈ જાય એ મંજૂર છે, પણ ઘૂંટણ ઉપર આવે એ મંજૂર નથી. અંગ્રેજોને કાપવું હોય તો કાપી નાખે, બાકી આપણે તો આ ગરીબીથી હું ટેવાઈ ગયો છું, ગરીબી મારાથી ટેવાઈ ગઈ છે. પણ હું પેન્શન લેવા માટે હું ત્યાં જઈને નાક રગડવા નહીં જાઉં એ પેન્શન માટે. આજે ખુદદારીનું સૌંદર્ય, આ બધા સૌંદર્યો માટે આપણે જે પંક્તિથી શરૂઆત કરી ત્યાંથી સમાપન કરીએ. સમય ઘણો થયો છે, મને ખબર છે. સૌંદર્યમાં મેં કીધું એમ સૌંદર્ય વિખાય ત્યારે જાય જ્યારે સમય વધી જાય. બરાબર, કોઈ પણ સૌંદર્ય. ડાર્ક નાઇટ ફિલ્મની છેલ્લા ભાગનો, ત્રીજા ભાગનો ડાયલોગ છે ક્રિસ્ટોફર નોલાને મૂકેલો કે હીરો પોતાના સમય કરતાં લાંબુ જીવે ને તો વિલન થઈ જાય. બરાબર, જ્યોતિ બસુ બહુ લાંબો સમય મુખ્યમંત્રી થયા પછી એના પક્ષમાં જ બધા એમ કીધું હતું કે કાઢો ને, બહુ ખેંચ્યું, આપણે તો જાતાય નથી ને કોઈનો વારો આવવા દેતા નથી. તો આ વસ્તુ સમજવા જેવી છે. તો આપણે તમે બકઠાનું અને ઉમાશંકરનું તો રિવિઝન કરજો. હું ટાગોરની કવિતાથી સમાપન કરું, કારણ કે એમણે સૌંદર્યની જ કવિતા લખી છે. સૌંદર્યનું ગાણું મુખે મારે હજો, જ્યારે ઘા પડે આકરા, જ્યારે વિરૂપ બને સૌ ને વેદનાની ઝાડમાં સળગી ઉઠે વન સામટા. ચારે બાજુ માહોલ અફરાતફરીનો હોય, બધા લોકો હિંસક થઈ ગયા હોય, શોર્ટ સાઇટેડ થઈ ગયા હોય, વોટ્સઅપમાં ખોટા ફાંકાબાજ કરતા થઈ ગયા હોય, આખું વન સળગી ઉઠ્યું હોય સામટું. અગોચર કોઈ ખૂણે નીલવર્ણા ડોલતા હસતા કુણા, તરણા તણું ગાણું મુખે મારે હજો. સૌંદર્યનું ગાણું મુખે મારે હજો. કવિ પોતાની ફાઇનલ એક્ઝિટની વાત કરે છે, પણ કેવી રીતે એક્ઝિટ લેવી છે? પેલી હોસ્પિટલમાં આઈસીયુમાં ટુક 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 સંભળાતું હોય એવી રીતે નથી લેવી, એમને વગડામાં બેસીને લેવી છે, ચકલીઓની પાસે, ખિસકોલીઓની પાસે બેસીને લેવી છે. સ્વપ્નથી ભરપૂર આ મારા મિનારાઓ પરે, જ્યારે પ્રહારો વજ્રના આવી પડે, નોબતો સવારની આવી ગળે ને ધૂળ ભેગા કાટમાળો પીખતી ઉપહાસની ડમરી કદી ઊંચી ચડે, ત્યારે અરે પ્રેમ પ્રફુલ્લિત કો સ્વરે, આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો. સૌંદર્યનું ગાણું મુખે મારે હજો. હું જાતી વખતે તમને વિશ્વ માંગલ્યની કામના કરીને જઈશ, ત્યારે હું તમને તમારી અંદર રહેલા પરમાત્માનો પોકાર કરીને જઈશ. એક દી જેને પ્રભુ અંકે પ્રથમ, અંકે એટલે ખોળો, અંકે પ્રથમ અણબોધ ખોલી લોચનો, પામી ગયો જ્યાં હૂંફ હું પહેલી ક્ષણે, ને પ્રેમના ધાવણમહી પોષાઈ જીવ્યો છું અહીં, હેતાળ એ ભૂમિ તળે. માતૃ સ્વરૂપનું વર્ણન કર્યું છે, પણ મા અને ભૂમિને ભેગા ગણીને. હૈયે જીવનમાં શીખવજો સર્વસ્વ મારું સિંચતા. હવે ત્યારે તો લોચન ખુલ્યા હતા માની ગોદમાં, અને માએ ધાવણ આપીને સિંચાતા. ખુલેલી આંખોને પટપટ કરતી બાળકે ખોલી હતી. કોઈ વેળા આખરે આ લોચનો મીંચતા. એક દિવસ એવો આવશે કે આ લોચનો આંખ મીચાઈ જશે. એના પ્રકાશિત પ્રાણનું, એના હુલાસિત ગાનનું અને એના ઉલ્લાસિત દાનનું, મેં જે કર્યું જીવનમાં, એમાં મેં ઘસાઈને બીજાને ઉજળા કર્યા, મેં દાન કર્યું, મારી પાસે જે આવ્યું એનું વેચી લીધું બધા સાથે, એના ઉલ્લાસિત દાનનું ગાણું મુખે મારે હજો. આવતા જેવું હતું જાતા એવું રાખજો, ઉત્સવ તણું ટાણું સુખે ત્યારે હજો. સૌંદર્યનું ગાણું મુખે મારે હજો. ફરી એકવાર રામભાઈની ચરણવંદન. આવા વિષયો અમારે તો બોલવું હોય, પણ બોલવા દે કોણ? તમને બધાને પણ સલામ કે રામભાઈને અમારે તો આવું ગોઠવવું હોય, પણ 5 જણા આવે તો પ્રોગ્રામ છે એવું લાગે ને, નહીતર તો ઘરના ડ્રોઈંગ રૂમમાં બેસીને વાતો કરતા હોય એવું લાગે. તો ખૂબ આનંદ થયો. અમારા જીમીભાઈ બહાર ટેબલ ઉપર ઊભા હશે, એ અમારા જે મૌલિક જણે આ ટૂર ગોઠવી એમનો આઈડિયા હતો કે ભાઈ પુસ્તકો બધાને લઈ જવા અઘરા પડે તો પેનડ્રાઈવ બનાવો. તો ત્યાં પેનડ્રાઈવ રાખેલી હશે અને પુસ્તકો રાખેલા હશે. આ માત્ર માહિતી છે, લેવી ફરજિયાત નથી. આ માત્ર ઇન્ફોર્મેશન મારે આપવી જોઈએ, ફરજમાં આવે, કારણ કે આમાં હું પ્રાર્થના સિવાય બીજું કોઈ સ્ટેજ ઉપર છે નહીં. બરાબર, એટલે આમાં કામ તમારે આ કહેવું પડે, પણ એ માહિતી છે. કારણ કે ઘણા લોકો પછી પૂછતા હોય
તમારી બુક લેવી હતી, તમારા લેક્ચર સાંભળવા હતા, એમાં આ પેન ડ્રાઈવ છે, એમાં 32 લેક્ચર 40 કલાકના રાખ્યા છે અલગ અલગ ટોપિકના. તો એ બધા પૂછતા હોય એટલે પછી પૂછે એના કરતાં અત્યારે જાણ કરી દેવી સારી. કારણ કે અમેરિકામાં એવું થાય કે આપણે સુધીરભાઈ નીકળી જાય ને પછી ફોન આવે, આપણે તમારો પ્રોગ્રામ ગોઠવવો છે. અરે પણ હું કહું આખું અઠવાડિયું ફોટા મૂક્યા મેં અમેરિકામાં જોયું એવા કે તમે હું જ્યારે છેલ્લી ફ્લાઇટ પકડી પછી જ યાદ આવ્યું કે હવે પ્રોગ્રામ ગોઠવો છે, હવે નવી ટિકિટ ફડાવવી પડશે પાછા આવવાની. તો કે તો નથી ગોઠવવો, ટિકિટના પૈસા ખર્ચામાં પડે તો નથી ગોઠવવા, તો તમે હો તો બોલાવી લઈએ. એટલે એવું ન થાય એટલે હું આ તો રમૂજ કરું છું મેં કીધું એમ. કારણ કે મેં કીધું હસા સિવાય તો ક્યાંથી સૌંદર્ય આવે આ પૃથ્વી ઉપર. એવો સૌંદર્યવાન માણસ શું કામનો છે તોબડું ચડાવીને બેઠો હોય? ગમે એવા તમે હારા મેકઅપ કરો ને પછી આમ મોઢું ચડાવીને ફૂંગડાવીને બેઠા હોત પછી મેકઅપ શું કામનો? બરાબર, મેકઅપ ન કર્યા હોય તમે જો બાળકો બહુ મેકઅપ નથી કરતા હોતા, બાળકોને મેકઅપ કરીએ ન શકાય, એને એલર્જી થઈ જાય, પૂછો સાહેબને. બરાબર, પણ બાળકો જ્યારે રમતા હોય ને ત્યારે એ જે ઇન્વોલ્વ હોય છે ને રમતમાં ત્યારે પરાણે વહાલા જ લાગે. એ કાળું પીળું ધોળું ગમે એ પ્રજાનું બાળક હોય. અરે માણસનું શું, વાઘ દીપડા ચિત્તા વરુ સિંહનું બાળક હોય ને તોય રમાડવા જેવું લાગે. કારણ કે એનું સેન્સ ઓફ વન્ડર છે ને એ એને સુંદર બનાવે છે. એટલે તમને મેકઅપ કરતા ના ફાવે તો વિસ્મય પહેરીને ચાલજો તો આપોઆપ સુંદર લાગશો. ધન્યવાદ. તમે અહીંયા બેસો ને. બધાને વધારે તાલીઓ પાડવા દઈએ ને. બધાનો આભાર માનું છું. GLA ઓફ એને તરફથી ખાસ આભાર માનું છું. હા, વિનોદભાઈ પટેલ આવ્યા છો, તમને વેલકમ અને થેન્ક્સ ફોર કમિંગ. મને બસ હું બધાનો આભાર માનું છું. GLA ઓફ એને તરફથી જે કમિટી મેમ્બર્સ છે જેમણે આજે બહાર બહુ જ સેવા આપી છે એમનો પણ ખાસ આભાર માનું છું. આભાર માનું છું પરીખ વર્લ્ડવાઇડ મીડિયાનો, અને સુધીરભાઈ પરીખ અને સુધાબેન બંને જ પધાર્યા છે અહીંયા, એમનો પણ આભાર માનું છું. સુનિલભાઈ નાયકનો ખાસ આભાર માનું છું. જયભાઈનો તો ખાસ આભાર માન્યા જ કરવો પડશે કાલ સવાર સુધી, કારણ કે એટલી બધી સરસ રીતે માળાના મણકાની જેમ રવિન્દ્રનાથ ટાગોરથી લઈ અને આપણને કાલિદાસ સુધી ને પછી નીરોમાં લઈ ગયા, અને ક્યાં આખી એવી રીતે બધું ગૂંથી કાઢ્યું કે બધી બાજુએથી ક્યાંથી આપણે સૌંદર્યને ખોળી કાઢીએ અને આપણા જીવનમાં ઉતારી દઈએ. એટલું સહજતાથી, એટલું સરળ રીતે આપણને સૌંદર્ય એમ લાગે કે સવાર સુધી પીતા જ રહીએ, પણ સમય પણ આપણો થઈ ગયો હતો. અને મને એવું લાગે છે કે આપણે ફરીવાર મળીશું અને નવા વિષયો પર ફરીથી એમનો આપણે લાભ લઈશું. બહુ મજા આવી. થેન્ક યુ જયભાઈ આવવા માટે. અને ઉમાશંકર જોશીની બર્થડે હવે નેક્સ્ટ મંથમાં છે. આપણે 21મી જુલાઈને આજે ઉજવી એનો મને બહુ જ આનંદ છે. બધા જ તરફથી ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. હવે આવો, હવે તમને બધી તાળીઓ મળી ગઈ છે.